હે ભગવાન, હવે વાવણી હવે કરવાની છે ને ખેડવાનું છે ખેતર. આ મશીને હરખું કરાવવું પડશે. પાછી જમીન એટલી છે ને એટલે થોડીક વારે લાગશે, પણ કાંઈ વાંધો નહીં, થઈ જાય. અત્યાર સુધી કાંઈ અટકું તો નથી ને. અરે હા, લાખા બાપા તમે આયા? અરે આવો આવો, કેમ છે? હા આવા ન થયો આજથી આ જમીનમાં કાયમ રહેવા આવ્યો છું. કાયમ રેવા આવ્યા છો એટલે હું કાંઈ સમજ્યો નહીં. એટલે બીજી વાર હવે આ જમીનમાં પગ ન મેલતો. અરે પણ તમે આ કેવી વાત કરો છો? બરોબર જ બોલીશ. બીજી વાર આ જમીનમાં તું કે તારો હેઠ પગ ન મેલતો. અરે પણ આ જમીન તો તમારી દીકરીને જમાઈની છે, અને તમે આવી રીતે કેમ કરો છો? છે નહીં, હતી, હવે આ મારી છે. અરે પણ મારી છે એટલે આવી વાત તો કાંઈ મને શેઠે કરી નહોતી. હવે તારો શેઠ તને વાત કરે કે ન કરે, બાકી આ જમીન હવે મારી છે અને મારી રહેશે. હવે ત્યાં જમીનમાં પગ ન મેલતો, તમે આ નહીતર આ ભીસા છે ને આ થોડાક ખેરી નાખે. કેવી વાત કરો છો? એક બાપ થઈને દીકરીની આ લવારા બંધ કર તારા. આ બધું ભાષણ મારી સામે ન જાણતો. હું લવારો નથી કરતો, જે હાસુ છે ને એ કહું છું. અરે બેન દીકરી હોય એને તો બધાય જેટલું આપે એટલું ઓછું કહેવાય, અને તમે આમ જમીન ઉપર કબજો કરવા માંગો છો તો એ વહીવટ તારે ન કરવો. તને જેટલું કીધું ને એટલું કરજે. હવે કાલથી તું કે તારો શેઠ આ જમીનમાં દેખાતા નહીં, બરોબર? આ જમીન ઉપર હવે મારો કબજો છે. ઓ, મારી વાત સાંભળો. આ જમીન થોડી કઈ ઓછી છે, અને તમે કેવા બાપ છો? મારે શું કેવું કે દીકરીની જમીન ઉપર તમે હક જમાવો એટલે આ એ બધો વહીવટ તારે નથી કરવાનો. આ દીકરીની જમીન ઉપર હું કબજો જમાવું કે મારા પોતાની જમીન ઉપર જમાવું, તારે હું લેવા દેવા છે? મેં તને કીધું એટલું કરવાનું છે તારે. તારે આ જમીનમાં ન થવાનું. ના જોઈ લે, આ આખી જમીન દેખાય હે? આ બધી જમીન ઉપર હવે હું કબજો કરું. અરે આખા બાપા, આ તમે કેવી વાત કરો છો? હું 8-10 વર્ષનો હતો ને ત્યારથી હું એની હારે રહું છું, અમારા શેઠ હારે, અને નાનેથી મોટો એની હારે જ છો છું. પછી જુઓ, પછી આખો દિવસ અહીંયા જ રહું છું. એટલે તમે છે ને આવી રીતે ન કરો. હે આ તારું છે ને લબલબ બંધ કર. આ બધું સાંભળવા હું અહીંયા નથી આવ્યો. આ તને કીધું ને મેં કે આજથી આખી જમીન ઓલા શેઠાથી લઈને ઠેઠ ઓલા શેઠા સુધી આખી જમીન ઉપર મારો કબજો થાય, બરોબર? એટલે બીજી વાર આ જમીનમાં પગ ન મેલતા. તું કે તારો હેઠ એમ થોડું કઈ હાલે? હું એની ભેગો રહું છું, અને મારી ફરજમાં આવે છે કે હું છે ને આવું કઈ નહીં થવા દઉં. તમને કહી દઉં છું. અને આ જમીન હારી છે, પાણી વાળી છે, આ પાદર પાસે જ આવી છે, એટલે તમે આમ કરો છો ને? હા તો આવી રીતે ન કરાય ને. અરે કયો બાપ એવો હોય કે દીકરીની મિલકત ઉપર નજર નાખે? આ તમને ક્યારનો સમજાવું છું. અરે આવી સરસ મજાની જમીન હોય તો કોની નજર ન બગડે એ તો જોતું. અરે એ પછી ગામના પાદરમાં. માફ કરજો, આ જમીન આજથી મારી છે. હોય 100%. હવે તારે જે કરવું એ કર, જા. માફ કરજો, પણ એક વાત કહું તમને, આપણું જે હોય ને એ આપણું કહેવાય. આમાં હરામનું છે ને કોઈનું છૂટવવા ન હોવાય. આ તારી લબલબ બંધ કર, તને કીધું ને. નહીતર આ જોયું છે ને, આ તારી હગી નહીં થાય. એ તો મને ખબર છે કે હગી નહીં થાય, પણ મને તો લાગે છે કે આ તમારા મગજમાં છે ને આવા વિચારો આવ્યા લાગે છે. કોઈ દી નહીં ને આજ તમે આવું કરો છો, મને તો એ વિચાર આવે છે. કેવા બાપ છો? બાપના નામે તો તમે કલંક છો. આ તું હેનો લબલબ કરે? આ નાની એવી શેડાળી અને મારી સામું બોલશે? આમ ઘર ભેગી નો થાય સાની મની નો, અને તારા હેઠ ને કહી દે આ પગ નો મેલે, નહીતર હારા વાત નહીં રે તારા ને તારા હેઠ ના બેયના. અને બીજી વાર બોલીને તો તારો ટાંટિયો હોત ભાંગી નાખે. હું કામ બોલું છું ને એ કહું છું તમને, કારણ કે મારા પેટમાં છે ને આ શેઠનું અન્ન પડ્યું છે, અને એનું જો આમ ખરાબ થાય ને તો હું એમનો હકાવી લઉં. અરે તો તારા શેઠ હારું થઈને બીજાની ખેતરમાં મજૂરી કરવા દેજે. ત્યાંથી જે મજૂરી આવે ને એ તારા હેઠ ને આપી દેજે. હજી બે હાથ જોડું છું કે આ
દીકરીની મિલકત ઉપર આમ નજર ન નખાય. જો એની હાય લાગશે ને તો તમારું ક્યાંય સારું નહીં થાય. અરે તને કેટલી વાર કીધું કે મારી હામું જીભા જોડી બંધ કરે છે નીકળે છે કે પછી પોકું એક હટ! અને કહી દે તારા હેઠ નહીં ક્યાંય આવે નહીં. અલા જા એમ કહું છું તને. ભાગ શેરડાળું વળી. વિનોદ, બોલ ભાઈ બોલ. મારા ભાઈ તું હેર માં ગયો ને પછી તો મને એવું લાગ્યું તો હવે ભૂલી જ ગયો. એવું વિચારી લીધું તે તને હું ભૂલી ગયો એવું લાગે તને? પણ તો હું કરું, આજે 5 વર્ષ થયા. 5 વર્ષ પછી પહેલી વાર તારું મોઢું ગાળ્યું. હવે છે ને હું હાવ રિટાયર્ડ થઈ ગયો છું. હવે મારે કામ ધંધાની કે કોઈ ઉપાધિ નહીં. છોકરાએ બધું સંભાળી લીધું છે. હું હાવ નિવૃત્ત માણસ. પછી મને તારી એટલી યાદ આવી ને મને એમ થયું હાલ 5-15 દી રહ્યા હોય એની પાસે. એ સારું કર્યું. હવે તું આવ્યો છે ને તો તારે છે ને 5-15 દી રહેવાનું જ છે. કાળુ બાપા ગજબ થઈ ગયો. અરે પણ એટલો બધો હાફીને ધોડ તો આવ્યો છો તેવું તેવું થઈ ગયું તે ગજબ થઈ ગયો. તમારા વેવાય વાડીએ આવ્યા હતા. વેવાય તે વેવાય વાડી આવ્યામાં ગજબ થઈ ગયો કહેવાય. આટો મારવા આવ્યા હોય, છોકરીની વાડી છે તો જોવા આવ્યા હોય. અરે કાળુ બાપા મારી વાત તો સાંભળો. એને મને ધમકી મારી. ધમકી? હું કામ? એને મને ધમકી મારી અને ખેતરની બહાર કાઢ્યો અને એને એમ કીધું કે આજથી છે ને આ વાડી મારી છે. કાળુભાઈ કહી દે. એક મિનિટ. તું એમ કહેશો કે લાખાભાઈ વાડી આવ્યા હતા તો હું એમ કહું લાખાભાઈ આવ્યા હોય ને ધમકી મારી હોય, મને તો એ માણસ એકદમ રેડી લાગે છે. એ આપણો વેવાય છે. તો પછી આ વાત છે ને તારે કઈક ભૂલ થતી હશે. અરે બાપા જો હું આ કેટલાય સમયથી તમારે હારે જ રહું છું હે, અને વાડીનું ધ્યાન રાખું છું, તમારી ખેતી કરું છું, પણ કોઈ દી મારા મોઢે એવી કઈ વાત સાંભળી હે? તમને હું શું કહું છું, એને તો મને આમ મોઢે મોઢ કીધું કે નીકળી જા આ ખેતરમાંથી અને આ કોઈ દી પગ નહીં મૂકતો. હું? હા, અને એને એમ કીધું કે કાળુભાઈ ને કહી દેજે કે આજથી આ વાડી મારી છે. અને ઘડીક તો હું ધ્રુજી ગયો અને કાળુ બાપા મારે કેવું તો ન જોઈ પણ મને 2 બડા માર્યા. ખરું કહેવાય. જ્યાં સુધી હું લાખાભાઈ ને ઓળખું છું ને ત્યાં સુધી મને એવું નથી લાગતું કે લાખાભાઈ આવું કરીએ કે. અને તું આજે એમ કહેશો કે 2 બડા માર્યા. વિનોદ, મારા વેવાઈને તું ઓળખશો કે લાખાભાઈ કેટલો સીધી લીટીનો માણસ છે અને એ આવું પગલું ભરે એ મારું કઈ માનવામાં આવતો નથી. આવું કઈ રીતે હોઈ શકે? શેઠ તો હું ખોટું બોલું છું? ના ના અશોક, તું ખોટું બોલશો એવું નથી કહેવાનું. પણ હું એમ કહું છું લાખાભાઈ જેવો હારો માણસ, આને દીકરીનું ઘર છે, આ એને જમાઈની વાડી, આ મારી વાડી એના જમાઈની વાડી થઈ, આ જમાઈની વાડીને પડાવી લેવા બાપ ઉભો થાય ને એ મને માનમાં નથી આવતું. એટલે હું કહું છું. મેં તો એને બહુ સમજાવ્યા કે આ બધું તો તમારી દીકરીનું છે, તમે આવું શું કામ કરો છો? મને કે તારે વહીવટ નથી કરવાનો, તને કીધું ને એટલું કર. કોને ખબર એને શું થઈ ગયું? નકર એનો વ્યવહાર પહેલા તો સારો જ હતો ને. અશોક, તું નાનેથી મોટો છો ને, અહીંયા જ મોટો છો. અને મેં તને છે ને મારો હાથી નહીં મારો દીકરો માન્યો છે. એટલે હું તને કહું છું તું મારે રમત તો નથી કરતો ને? અરે કાળુ બાપા, આ તમે કેવી વાત કરો છો? હું રમત નથી કરતો, પણ મને એક વિચાર આવે છે કે આપણી જમીન રે એ આમ ઉપજાવ છે, પાણી વાળી છે, એટલે કદાચ અને દાનત બગડે એમાં એનો વાંક નહીં હોય. માણસની પરિસ્થિતિ ક્યારેક એવી થઈ જાય ને તોય આવું કરે ખરા. તારી વાતમાં વિચાર કરવા જેવો તો છે પણ મારું મન નથી માનતું. વિનોદ, હવે એક વેવાય હોય, દીકરીનો બાપ હોય, એ આવું પગલું ભરે ને મને આમ જરાક બરોબર છે. હવે હું કરવાનું? પણ એક વસ્તુ મને તો ઈ તું કે એને તને 2 બડા મારે તને કાઢી મૂક્યો, આટલી બધી હદે વહી ગઈ ભાઈ. હા, હું તો ખાલી એને સમજાવતો હતો. મેં તું એમય નથી કીધું. આવું બધું મને કહેતા હતા ને તોય. પણ હું તમને શું કહું કે તમે એની પાસે નહીં જતા હો. મને તો એનથી બહુ બીક લાગી, કારણ કે અશોક, તું થોડીક શાંતિ રાખ, ધીરજ રાખ. મારે થોડોક વિચાર તો કરવો પડશે. કારણ કે લાખો ભાઈ રહ્યો મારો વેવાય, એટલે હું જાણું છું કે એની પરિસ્થિતિ થોડીક નબળી છે, પણ એટલી હદે જાય ને એ થોડુંક મને નવાઈ લાગે છે. વિનોદ, નક્કી મારે ઊંડાણ સુધી જઈને જોવું પડશે આમાં. જાણવું તો પડે. તું એક કામ કર,
અટાણે તો વાડીએ તું જા, તો તારે તને કાંઈ નહીં કરે. એવું લાગે ને તો ઓલા પરખે પરસોત્તમભાઈની વાડી છે ને ત્યાં ઘડીક બેસી જાય. પણ તમે છે ને આમ ધ્યાન રાખજો હો. જો તમને કાંઈક થઈ જાય ને, તમને જ ખબર છે ને, હું તમને મારા માવતર માનું છું. અશોક મારા દીકરા, તું ઢીલો ન પડ. જા, તને કાંઈ નહીં થાય. હું બેઠો છું ને, જા. પણ તું એને હામો ન જાતો અટાણે, બરાબર? હું એને મળી મારી રીતે હું તપાસ કરાવી લઉં છું. ભલે. જા. સેઝલ ઊભી રહે. હા બા, આ હું સાંભળું છું. કેમ શું થયું? હમણાં અહીંયા તારા બાપુ વાત કરતા હતા કે તારા બાપુએ ખેતરમાં ઓલા અશોકને ધમકાવ્યો છે, એને માર્યો છે. આ સાચી વાત છે? હા બા, વાત તો મેં સાંભળી છે, પણ મને બા નવાઈ લાગે છે. આ મારા બાપુ આવું કરે તો નહીં કોઈ દી, પણ આવું શું કામ કર્યું હશે એને? તો એ તો હું તને પૂછું છું કે એ શું કામ કર્યું હશે. ખબર છે ને, અશોક આ નાનો હતો ને ત્યારથી આપણા ઘરમાં રહે છે. આપણા ઘરમાં ક્યારેય એને કોઈ ઊંચા અવાજે નથી કીધું. અને તારા બાપુએ એને લાકડીથી માર્યો. બા, આ વાત કદાચ ખોટી હોય કે આપણે મારા બાપુને પૂછીને વાત કરી લઈ તો કઈ ખબર પડે. એટલે એનો મતલબ એવો કે આ અશોક છે એ ખોટું બોલતો હોય છે. આ તારા બાપુ છે એ ખોટું બોલતા હશે અમને. નહીં બા, એવું નથી. ખોટું બોલતા હશે એવું નથી કેતી, પણ જ્યાં સુધી મારા બાપુને હું ઓળખું છું ત્યાં સુધી એ આવું તો ન કરે. તા કર્યું શું કામ? અને કેમ આવું કરે નહીં તો શું કામ કર્યું એને? હવે કોને ખબર હું કામ કર્યું હોય. મારા બાપુને આવી મતી કેમ હુજી હશે, મને નથી ખબર બા. સજલ, હા, હા હું માંડું તાર બાપુ હે? હું એ જ પૂછું છું કે આ શું કરે છે ઈ? હા, તારા બાપુએ આપણી વાડી પડાવી લીધી અને આપણી વાડીમાં અશોક હતો ને, કામ કરતો હતો ને, તો એને મન ફાવે એવું કીધું, એને માર્યો પણ. આ શું છે બધું? મને શું ખબર. જો સાગર, મારી વાત તો મારા બાપુ હારે આવી કાંઈ નથી થાય, ને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી મારા બાપુ તો ભોળા છે, આવું તો એ ન કરે. વાહ, પણ ભોળા છે તો પછી આ શું છે બધું? આ એનું બીજું રૂપ છે? હા, આપણે એકવાર એને વાત કરી લેવું ને, પૂછી લેવું હકીકત શું છે. આવું શું કામ કર્યું હશે મારા બાપુએ? એક બાપ પોતાની દીકરીનું છે ને પાંચકા ભરનું લેવા ન માંગે, જ્યારે તારા બાપુ તો આપણું સર્વસ્વ લૂંટાવા માંગતા હોય ને એવું લાગે છે મને. હું વિચારું છું ને ત્યાં સુધી કદાચ એવું હશે કે તારા બાપુ અગર કોઈ માલ મિલકત જાજી છે નહીં, એટલે એને એમ કે અહીંયા દીકરીના ઘરનું બધું પડાવી લઈ, એને ધાક ધમકી આપી અને બધી મિલકત પોતાના નામે તો નથી કરી લેવી ને? નહીં બા, આ હું બોલો છો તમે? આ શું જ બોલે છે બા? મને એવું જ લાગે છે બા. મને તો ત્યાં સુધીનું લાગે છે કે કદાચ આ લોકોનો છે ને પહેલેથી જ આવો વિચાર હતો કે આપણે છે ને આ હારું ખોવડું છે ને તો પેલા એને દીકરી દઈએ, પછી ધીમે ધીમે એ દીકરી પાસેથી, મતલબ આપણા ખોવડા પાસેથી ધીમે ધીમે બધું સરકાવી લઈએ ને છેલ્લે છે ને દીકરીને લઈ જાય. નહીં, આવું બોલો માં. મારા બાપુને તમે આવા કેમ સમજો છો? એ આવું ન કરે કોઈ દી. સમજતા નથી. તારા બાપુ સમજાવે છે એવું, કારણ કે સામું દેખાય છે એવું, પાણી જેવું ચોખ્ખું છે. અને અત્યાર સુધી નથી કર્યું, એટલે એનો મતલબ એમ કે એ પણ રાહ જોતા હતા કે દીકરીના હારે થોડોક ટાઈમ થઈ જાય ને પછી આ બધી વસ્તુ આપણે ચાલુ કરી. ત્યાં સુધી આપણે શાંતિથી આરામથી અને બહુ સારા માણસ બનીને રહી. હા, એટલે આપણે એના ઉપર શંકા ન કરીને. સાચી વાત છે બા તમારી. જો સર્જન, તારા બાપુને છે ને તારે જેમ સમજાવવા હોય ને એમ સમજાવી દે છે. બાકી જો આવું નવું હાલતું રહ્યું ને તો તને અને તારા બાપુને બેયને જેલ ભેગા કરી દે. અને આ વાત તારા બાપુ સુધી પહોંચાડવી હોય ને તો પહોંચાડી દેજે. સારું, હવે આ બાબતે સરખી તપાસ કરો. અને મેં પણ તારા બાપુને કીધું છે કે બધું હરખું જાણી લ્યો કે શું છે. જો તમે સમજો, મારા બાપુએ આવું કાંઈ ન કર્યું હોય. એકવાર શાંતિથી એની હારે વાત તો કરી લેજો. તો તને શું લાગે છે? અશોક ખોટું બોલતો હશે? આ ગામમાંથી જે વાતો મળે છે એ ખોટી મળતી હશે? તારા બાપુને જેટલા તું સીધા અને હારા સમજસ ને એટલા ઈ છે નહીં. જેટલા બહાર છે ને એટલા દોઢા અંદરે છે.
રામ રામ. રામ રામ. દેવભાઈ, આ તમારા કહેવાથી હમણાં હું મારી વેવાઈની વાડીએ ગયો હતો અને એના ખેડૂને આ ધમકાવીને મેં ભગાડી મૂક્યો છે અને આખી વાડી ઉપર મેં કબજો કરી લીધો છે. વાહ ભાઈ વાહ. બરાબર કામનો માણસ હતો. હે આ તે હારા મારું કર્યું. બધું ધમકાવીને કીધું ને હે વાંધો નહીં. જો આવી રીતે બધા મારા કામ કરતો રહે ને એટલે તને છે ને આમ રાજા જેવી જિંદગી જીવાડી. હું તો દેવભાઈ, આ તમે સારું નથી કરતા હો. આ મારા હાથે અમારી દીકરીની જમીન પડાવો છો, આ તમે બહુ ખોટું કરો છો. હે દીકરી વાળી, અમે કીધું ને એટલું કરવાનું. ખબર છે ને હું કોણ છું? હે ખબર છે ને? એટલે મારી સામે છે ને આ ખોટી દલીલો નહીં કરવાની. જેટલું કહી દઉં ને એટલું થઈ જવું તોય. મારું કીધું ન થાય ને તો આ દેવું ને દાનો બનતા વાર નથી લાગતી. એટલું યાદ રાખજે. અને બીજી વાત એ, આ જમીનનું તો તે કહી દીધું, પણ હવે છે ને એક કામ તારે બીજું કરવાનું છે. જી શું કરવાનું છે દેવુભાઈ? દસ્તાવેજ. આ જમીનનો દસ્તાવેજ તો જોહે ને. દસ્તાવેજ લઈ આવવાનો છે, નકર પછી ખબર છે ને કે તારા જમાઈને આ મારી નાખતા મને વાર નહીં લાગે. હે એવું ન કરતા દેવુભાઈ. આ તમે કેવો એ બધું હું કરીશ, પણ મારા જમાઈને કાંઈ ન કરતા. એ આ છે ને આ કરવાનું ને તે કરવાનું ને આ બધું મન નથી ગમતું. અહીંયા તો મારું કીધું થવું જ જોઈએ. આ દેવુંનું કીધું ન થાય ને એટલે એને દાનો બનતા વાર નથી લાગતી. હે એટલે દસ્તાવેજનું જેમ બને એમ જલ્દી કરી નાખજે તું. મોટા ભાઈ, આ તમે કેવી વાત કરો છો? આ બીજાની જમીન પડાવી લેવાની આ થોડું સારું લાગે આપણને. એટલે એ આ તું કીધું ને મારા કામમાં દખલ દેવાનું ચાલુ કર્યું. હે તે આ તને જે વાયપું છે ને એમાં ધ્યાન દે. તારે મને સલાહ દેવાની જરૂર નથી. સલાહ નથી દેતો મોટા ભાઈ, પણ આમ આપણી જમીન ન હોય ને એની ઉપર તમે કબજો કરી લો, આ થોડું સારું કહેવાય. અરે આ જમીન છે ને અહીંયાના જમાઈની છે અને હારી જમીન છે, તમે એની ઉપર હું કેમ નજર નાખો છો? તને આમાં કાંઈ ખબર ન પડે. હા હજી તું છે ને નાનો પડ્યામાં. ઈ જમીન આપણી વાડીના શેઢે છે. ક્યાં? હે એટલે ઈ આપણા ભાગામાં ભળી જાય ને એટલે આપણી જમીન આમ એક શેઢે છે ને આમ લાંબી કતાર થઈ જાય. હે તું છે ને ભાઈ આ બધા વહીવટમાં ન ભાઈ, તારે જે કરવાનું છે ને એ કર્યા કર. તને હું કીધું દસ્તાવેજ નું ભૂલાય નહીં. પણ દેવભાઈ, તમે આવું કરશો તો પછી મારી દીકરીને જમાય શું કરશે? એનું પેટીયું કેમ રળશે? એટલે આ જમીન જાગીર નું પેટીયું નથી રળાતું? હે એ ભૂછા મરી જાય છે. તારી છોડીને તારો જમાય કે મરી નહીં જાય તમ તારે? હે આ ઉપર વાળો છે ને હવે થોડું થોડું દઈ જ રે. દાડીઓ કરીને કાય ને બીજું હોય હું એમાં. હા એટલે દસ્તાવેજ છે ને તું તારે કેમ લાવવો ને બધું તારે જોવાનું. જો ન લાવ્યો ને તો તારા જમાઈનું છે ને કાસળ કાઢી નાખતા મને વાર નહીં લાગે. તારી છોડી છે ને વિધવા થઈ જાય. વિધવાના રૂપમાં તારી છોડીને જોઈએ કીધું. તમે કેવો એ બધું હું કરીશ. હા હમણાં જમાઈને કાંઈ ન કરતા. બરાબર છે. મોટા ભાઈ આમ ધાક ધમકી મારી અને જમાઈને મારી નાખવાની હું કામ ધમકી મારો છો? આવી રીતે જમીન હું કામ પડાવો છો? આપણે કઈ વાતની તાણ છે? એટલે એ આ તું કીધું નો દાતાનો દીકરો થવા મળ્યો. હે આ જો આ બાપ દાદા જે મૂકીને ગયા છે ને એમાં વધારો કરવાનો હોય કે એટલું એટલું ન રાખવાનું હોય. સમજાઈ ગયું ને? આ હું જે કરું ને મને કરવા દે. આમાં તને જે બધી કતાગમ ન પડે. તું જે કરતો હોય કરી જા, તારું કામ હોય પતાઈ જા. આમાં બહુ ધ્યાન નહીં દેવાનું તારે. ભલે દેવભાઈ, આ તમે કેવો એ હંધું હું કરી. હા એમ કરવાનું જ તે. નકર આ દેવું છે ને જલ્દી દાનો બની જાય. રામ રામ. હા રામ રામ. જાઓ કામે લાગો. હા 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 એક શેઢે છે ને આ હંધી જમીન આવી જાય ને એટલે લીલા લહેર છે. હે શું થયું?
હું કઈ નવા સમાચાર લઈ આવ્યા કે નહીં? કઈ ખબર પડી હું છે હું નહીં બધું? હા, હું ગામમાં ગયો છે ને બધું જાણવા મળ્યું છે. અશોકે જે વાત કરી ને એ બધી સાચી જ છે. આ લાખાભાઈની નિયતમાં ખોટ તો આવી ગઈ છે. પણ આમ અચાનક આ કઈ સમજાણું નહીં. ભલે આપણે સેજલને બહુ જાજુ કઈ કહી નહીં, પણ એ વાત તો સાચી જ છે કે એના બાપુ પહેલા આવા નહોતા ને અત્યારે કેમ આવા થઈ ગયા? મને એ વાતને નવાઈ લાગે છે. જ્યારે આપણે સેજલની હારે સાગરનું શક પણ કર્યું ત્યારે એની બધી વાતું ચીતું, આપણી હારે એનો વ્યવહાર, લગ્ન છે, લગ્ન પછી આટલો સમય ગયો, આદિ લગ્ન તો કાંઈ દેખાણું નહીં, અને અચાનક આવું રાવણ રૂપ એનામાં કેમ આવી ગયું? એ જ મને નવાઈ લાગે છે. અને આમ અચાનક પલટો આવી ગયો. નકર કોઈ પણ માણસનો સ્વભાવ છે ને હોય ને એ દેખાય જ આવે, પણ આટલા સમયમાં આપણે ક્યારેય એના સ્વભાવમાં ફેરફાર નથી જોયો. અને કેવો ભોળો માણસ, અને કોઈ દિવસ બોલવું નહીં, મોઢામાં જીભ નહીં, ને અચાનક આ બધી વસ્તુ કરવા માંડ્યા. મને એક વાતને નવાઈ લાગે, આ સેજલ બે ચાર દી આંટો જાતી ને તો એના હાથમાં કંઈક 5-50 રૂપિયા આપીને વળાવતા કે હાલે દીકરી મારાથી છા એટલા તને આપું. તો આ આપવા વાળો માણસ લેવા ઉભો થાય ને એ જરાક ખરેખર અજુકતું લાગે છે. આ અવરચંડાઈ કેમ ચાલુ કરી ને એ નથી ખબર પડતી. અચાનક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આ ગામમાં જ ગયો હતો. આ તારા હારા લાખાભાઈએ જે આ અશોકને માર્યો અને ધમકાવીને કાઢી મૂક્યો અને વાડી લઈ લેવાની વાત કરીને તે ગામમાં જાણવા જ ગયો હતો. આ હકીકત છે, સાચી વાત છે. લાખાભાઈ એના કઈક કઈ રીતનું એનું મગજ થઈ ગયું છે અને આવી રીતે હું કામ કરે છે એ તો હવે તપાસ તો કરવી જ પડશે ભાઈ. સાચી વાત છે બાપુ તમારી. કારણ કે મારા હારા આમ અચાનક જ પોતાનું રૂપ બદલાવી નાખશે ને એવી તો આઠીમાં આશા નહોતી આપી. પણ તમે ઉપાધિ ન કરો, મેં સેઝલને છે ને મારા હારાને ઘેર મોકલીશ છે બધું જાણવા કે આ બધું છે હું ને સમજાવવાનું કીધું છે. જો હારું. ભાઈ, સારું થયું. હું કહેવાની જ હતી કે તું છે ને સેજલને મોકલ, અને કદાચ આપણને ખોટું બોલે કે આપણી પાસે કઈ બોલી ન શકે, પણ ત્યાં જઈને તો એને ખબર પડે ને, એની દીકરીને તો કહેશે ને કે શું છે ને શું નહીં. પણ બીજી એક વાત સાંભળ, સેજલને ત્યાં મોકલી છે ને એ તો બહુ સારું કામ કર્યું, પણ જો કાંઈક આડાવડું હકીકતની હાસી હોય ને તો તમે લોકો સેજલ ઉપર દબાણ ન કરતા. એ બિચારી દીકરીનો આમાં હું વાંક હોય? અરે આમાં બધી મિલી ભગત હોય બાપુ, તમે સમજી ન શકો. અને બીજી વાત કે મેં સેઝલને મોકલી તો ખરી, પણ કદાચ આ મારા હારા માનશે નહીં તો, અને ખોટી વધારે પડતી અવળસંડાઈ કરશે તો શું કરવાનું છે આપણે? જો સાગર, તારા હારાની નિયત ખરેખર જો બગડી જ ગઈ છે અને એની દીકરીની જમીન પર નજર છે ને તો કઈ એમ આપણે કઈ કાસા પોસા નથી કે એની માંગે એમ આપી દઈએ. એનો રસ્તો તો આપણે કઈ કાઢવો જ પડશે. તો હા, તે હાચી જ વાત છે બાપુ. હા, કહેવાય છે ને કે જ્યાં સુધી પ્રેમથી સમજાતા હોય ને ત્યાં સુધી પ્રેમથી સમજાવી લેવા. ખોટી મગજમારી કરવી આપણને કઈ પોહાતી નથી ને ગમતી નથી, પણ વધારે પડતી જો સામે વાળો મગજમારી કરતો હોય ને તો પછી આપણે કઈ મુકાય નહીં. એટલે જો મારા હારા પ્રેમથી અને શાંતિથી માની જાય ને તો કઈ વાંધો જ નથી, કારણ કે શરૂઆત એને જ કરી છે, વાતમાં ઈ જ છે. પણ જો વધારે પડતું હા લેવાની ભાવના એનામાં આવી ગઈ છે ને હકીકતમાં જે આપણને છેતરવા માંગતા હશે ને તો પછી આપણે કઈ સાખી લેવાનું નથી, ઝઘડો થાય મોટા પાયે. બસ બસ, હવે જો જે થાય છે ને એ આપણને ખબર જ છે કે એ કેવી રીતે થયું. એ જાણવા માટે આપણે ખાલી વાત કરવાની છે, બાકી આપણે બાજવાનું કેવી જરૂર નથી. આપણું મોભાદાર ખોયડું છે, અને ગામમાં આપણી ઇજ્જત કેવી છે ખબર છે? હવે ઝઘડા કરશો ને આવું બધું કરશો ને તો ગામમાં થૂ થૂ થશે. આપણે ઈ કઈ કરવાની જરૂર નથી. તમે લોકો શાંતિથી વાતચીત કરજો, અને જો ન પતે ને તો સરપંચને બોલાવજો, ગામના મોટા માણસોને બોલાવજો, અને પછી ફેસલો કરજો. બાકી તમારે કોઈએ કાંઈ બોલવાનું નથી, અને ઝઘડો તો કોઈ હિસાબે કરવાનો થતો નથી. હા બેટા, તારી બાની વાત તો આમ તો ખરી છે. ગમે એમ તો એ લાખાભાઈ આપણા વેવાય છે, સેજલના બાપા છે, એટલે આપણે ઝઘડો કરી અને વાત નથી વધારવી. આપણે કોઈક બે માણસને વચમાં નાખશું, એની હકીકત જાણશું, પછી એનો નિર્ણય લેવું. અને આમે સેજલ ગઈ તો છે, એ સમાચાર તો આપવાની જ છે, અને સેજલ આવ્યા પછી આપણે આગળ વિચાર કરશું. બાકી આપણે અત્યારે ખોટા વિચાર કરી અને તરકટ કરીને મગજ નથી બગાડવા. તું છે ને તારું કામ કર, અને આ બધી વાત સેજલ આવ્યા પછી થાય. હવે ત્યાં સુધી કાંઈ મેળ નહીં આવે.
સેજલના બાપુ, આવું હું સાંભળીને આવું છું ગામમાંથી. એવું તે હું તે સાંભળી લીધું. આખા ગામમાં થૂ થૂ થાય છે તમારી ઉપર. આખા ગામમાં વાતું કરે છે આપણી. અરે આબરૂના ધજાગરા કર્યા, ધજાગરા તમે તો. એમ નહીં, આ દીકરીની જમીન પડાવી હાટું તમે ને માથાકૂટ કરવા ગયા હતા. આમાં તને કઈ ન ખબર પડે. આ મેં જે કર્યું ને એ બધું બરોબર કર્યું છે. આમાં વચ્ચે તું ન માથું મારતી. વચ્ચે માથું ન મારતી એટલે? અરે હું સેજલની માં છું અને મારો બોલવાનો પૂરો અધિકાર છે. તમને કહી દઉં છું, દીકરીને દેવાની બદલે તમે દીકરીનું લેવા ઉભા થયા છો. તમે તો કેવા બાપ છો, મને તો એ નથી સમજાતું. અરે મૂંગી રહે ને તું. મેં તને કીધું ને કે આમાં તને કઈ ન ખબર પડે. અને હું જે કરું છું ને એ બિલકુલ બરોબર કરું છું અને મારો નિર્ણય અટક છે. આ થઈને રહેશે, બરોબર? બીજી વાર આ બાબતે મને વાત ન કરતી. અરે દીકરીના ઘરનું ખાઈને તમે ક્યાં ભાવ છૂટશો? આ તમે હારું નથી કરતા એટલામાં સમજી જાજો. સેજલ બેટા, સેજલ. કેમ છે બહારું છે ને? હારું છે દીકરા. બા, હું અહીંયા કોઈ હવાએ નથી આવ્યું. મારે મારા બાપુને કંઈક પૂછવું હતું. બોલ ને બેટા. કદાચ આ ઘર બાજુના મારા આવી રીતના પગલા તમને અનુભવ થઈ જ ગયો હશે. ખબર તો તમને થોડીક પડી જ ગઈ હશે કે હું કામ આવી છું. બાપુ, મારે જવાબ જોઈ છે કે તમે હું મારા હારાની જમીન પડાવવાનો કાવતરું કર્યું છે કઈ? હા, મેં તારા હાહરાની જમીન પડાવવાનું કાવતરું કર્યું છે અને એ જમીન હું લઈને રહીશ. બાપુ, આ શું બોલો છો તમે? તમને ભાન છે? આવા તો તમે નહોતા અને હું તમારી દીકરી છું. અરે આપણા કુળમાં તો એમ કે એક બાપ દીકરીના ઘરનું પાણી એ ના પીવે અને તમે મારા હારાની જમીન હડપવા ઉભા થશો. તમારું મગજ કેમ આવું હાલે છે? હું છું છે તમને? અરે સોરી, આ દીકરીના ઘરનું બાપ પાણી ન પીવે ને એ વાત બહુ જૂની થઈ ગઈ. પણ આયા તો મેં તારા હાહરાની આખી જમીન હડપી લીધી છે. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ જમાઈને અને એના બાપને કહી દેજે આ બીજી વાર વાડીમાં પગ ન મેલે, નહીતર હારા વાત નહીં રહે. બાપુ, આ હું બોલો છો? તમે મારો કઈ વિચાર કર્યો છે કે આ તમારી દીકરીને એના હાહરિયામાંથી કેટલા મેણા ટોણા સાંભળવા પડશે? મને કહે છે ત્યાં ઘરના બધા કે તારો બાપ તારા ભાઈનું, તારા હાહરિયાનું, આપણા ઘરનું લેવા ઉભો થયો છે. હું સાંભળાય એવું તમને નથી થતું મનમાં જરાય? ત્યાં મારે દુઃખ વેઠવું પડશે? સાંભળવું પડે ને તો સાંભળી લેજે અને દુઃખ વેઠવું પડે તો વેઠી લેજે. આ તારા બાપને ખાતર તો એટલું નહીં કરી શકે. પણ બાપુ, તમને થઈ હું ગયું છે? તમે આવા તો નહોતા. આવા નહોતા ને તો હવે થઈ ગયા છે, એમ સમજી લે. અરે તમે તમારી દીકરીનો વિચાર નથી આવતો કે હારી બાઈને કેટલી મુશ્કેલી પડશે? એ તો વિચાર કરો. આ બાપ છો કે કોણ છો તમે? એલી બાઈ, તને કાઈ ન ખબર પડે. તું મૂંગી રહે ને. આ તને કેટલી વાર મારે કેવું કે આમાં તારે વચ્ચે ટાંટિયો નહીં અડાડવાનો? હું કામ ન અડાડું? હું એની માં છું, કઈ દુશ્મન નથી એની. અને મારી દીકરીને ઘરની અંદર તકલીફ પડશે નહીં તો હું કોઈ દી નહીં સાંભળી લઉં. સમજી ગયા તમે? આ જે છે ને એટલેથી તમે અટકી જાજો, એટલામાં સારું છે. બીજું મારે કાઈ સાંભળવું નથી. અને સોરી, તને કીધું એમ ઘરે જઈને ચોખ્ખા શબ્દોમાં કહી દેજે કે આજ પછી તમારા ઘરનું કોઈ પણ વ્યક્તિ વાડીમાં ટાંટિયો ન મૂકે. અને ઓલા તારા ભાગ્યને તો ચોખ્ખું કહી દેજે ને કે ભાગ્યના તો હું ટાંટિયા ભાંગી નાખે. હા, મારા બાપુ તો નથી બોલતા, કેમ કે મારા બાપુ મને કાંટોય વાગતો ને તો થોડા મારી પાસે આવતા, મારી આંખમાંથી એક આહુડું ન પડવા દેતા. અને આજ મારી ઉપર આવું દુઃખ પડે અને તો એના કાળજે કઈ કરવટ નથી મેળાતા. ઈ સહન કરી લે છે, એને કઈ ફેર નથી પડતો. નહીં બાપુ, નહીં. આ તમે નથી. બસ સોરી, બસ. હવે અહીંયા ઊભી પણ હું પાડેશ. જા તારા હાહરાન ઘરે હાલતી થા જા. હું કીધું તમે? હું કીધું? બોલો તો હજી એકવાર તમે. હવે એને કેને ભાઈ, અહીંયા ઊભી પણ હું પાડે છે? એના હાહરાન ન્યા જાય. અહીંયા કાઈ કામ નહીં થયું એનું. આ તમે બોલો છો કે બીજું કોઈ બોલે છે? અરે જે દીકરી નાનેથી આંગણામાં મોટી થઈ અને એ દીકરી તમે ઘરમાંથી જાકારો આપો છો, એ શરમ કરો. ક્યાંક જઈને ડૂબી મરો જાઓ. હવે એને કહી દે એનો બાપ મરી ગયો છે, બરોબર? અહીંયા એનું કાઈ કામ નથી અને અહીં બીજી વાર છે ને આવતી નહીં. અને લે, આ તો હું હજી હાથ પકડીને ઊભી છો. જાય છોડી જા.
તાર ઘેર જા. સેજલ સેજલ ક્યાંય નહીં જાય, સેજલ અહીંયા જ રહે. તો તુંય જાઈને ભેળી. નહીં બા નહીં. બોલો માં કઈ જોઈ લીધું મેં મારા બાપુનું રૂપ. ઠીક છે બાપુ, આજ તમે તમારા મોઢેથી મને અડેલો છો ને અહીંથી હું આજ લઈ જાઉં છું. પણ એક વાત મારી યાદ રાખજો કે આજથી તમારો ને મારો જે બાપ દીકરીનો સંબંધ છે ને એ આજથી પૂરો અહીંયા. સેજલ સેજલ આ તારું ઘર છે બેટા, સેજલ. મોટા ભાઈ, આ કઈ સારું નથી કરતા તમે ગામમાં. લઈ તું આ જ્યારે હતી મને જ કેમ શિખામણ દેતો હે? હું ખરાબ કામ કરું છું, તું મને વારા ઘડિયા કીધા કરીશું. હારા શું કરો છો? આજ લગન તમે આપણા પંથકમાં કેટલાય ખેડૂની જમીન પડાવી લીધી. આ કામ તો તમે ખોટું કરો છો, પણ તમે મોટા છો ને એટલે હું કાંઈ બોલતો નહીં. આ પાપ કહેવાય મોટા ભાઈ, આવું ન કરાય. એટલે એ ભાઈ, આ બધું ભેળું કરવું હોય ને તો છે ને આ બધું કરવું પડે. આ પૈંડી કામે છે ને પેટ ભરાય. હે ખાવા દાવા ન કરીએ ને તો કાંઈ ભેળું ન થાય. એટલે છે ને તારી કરતા મેં વધારે દિવાળી જોઈ છે. એટલે તું છે ને હા મને બધું શીખવાડી નહીં, મને બધી ખબર પડે છે. ખબર પડે છે મોટા ભાઈ, તમે અચાણ લગન જે કાંઈ કર્યું ને એમાં હું વસાળે બોલ્યો નહીં, કારણ કે હું નાનો છું અને મને ખબર છે મારું તમારી આગળ કંઈ હાલશે નહીં. કારણ કે એક બાપના આ છે એની છોકરીની જમીન પડાવી લેવાનું તમે જે પાપ કરો છો ને આનાથી મોટું બીજું કોઈ પાપ નથી. આવા ખોટા કામ કરશો ને મોટા ભાઈ તો આનું પરિણામ છે ને સારું નહીં આવે. ક્યાંક રોડ ઉપર હાલ્યા જતા હશો ને ત્યાં કોક કાહળ કાઢી નાખશે, વાર નહીં લાગે મોટા ભાઈ. સાચી વાત છે રાજભાઈ ની વાત આ વાંચી છે. અરે દેવાભાઈ, તમે કેવા માણસ છો. અરે એક બાપને એવો મજબૂત તમે કરી દીધો કે ઈ એની દીકરીનું ઘર ભાંગે. તમે જરીક વિચાર તો કરો. હે બોલી લીધું અને તે બોલી લીધું. તમે બે કાન ખોલીને સાંભળી લ્યો. આ જર જમીન અને જોરું એને પામવા હોય ને તો આવા કાવા દાવા કરવા જ પડે. હું કાવા દાવા કરવા પડે મોટા ભાઈ? નાનકા તને આ હંધી ખબર ન પડે. હા બધી છે ને રાજ રમત કહેવાય, રાજ રમત. આ જમીન પામવા હાટું થઈને આ લાખાને દવાડે ચડાવ્યો. હા કોલર વ્હાઈટ છે ને તો એ વ્હાઈટ જ રહેવો જોઈએ. હે એમાં કાળો દાગ ન લાગવો જોઈએ. એટલે જો આપણે આ બધી રમતું કરીએ ને તો આપણા નામ ઉપર કલંક લાગે. પણ આ લાખાને રવાડે ચડાવ્યો એટલે કહેવાય ને એક કાંકરે બે પક્ષી માર્યા. મોટા ભાઈ ભૂલો છો તમે. આ કહેવત તમે જે બોલ્યા ને એ અધૂરી બોલ્યા છો. આ જર જમીન ને જોરું આ તઈને છે ને કજિયાના સોરું છે એટલે આમાં વાર ન લાગે કાહળ નીકળતા. પણ મોટા ભાઈ આ તમે જે દીકરીના બાપના હાથે જે પાપ કરાવવા નીકળ્યા છો ને આ પાપ કહેવાય, પાપ. આ ખોટું કામ ન કહેવાય. આને પાપ નો કહેવાય નાનકા. આવા કામ કરીએ ને એને તો રમત રમી કહેવાય, રમત. અને રમત તો ઈ માણા રમી શકે કે જેનું મગજ છે ને બહુ હાલતું હોય. તને ખબર છે આ લાખાના જમાઈની જમીન આપણા તાબામાં આવી જાય ને એટલે આપણી જમીન એક છેડે થઈ જાય અને ઈ તે હોનાની લગડી જેવી. હા હા દેવાભાઈ, આ નાના મોઢે એક વાત કરું છું કે તમે આ હોનાની લગડીની વાત કરો છો ને તો મારી એક વાત સાંભળો કે હું આ ઘણા વર્ષથી આ કાળુ બાપુ ભેગું રહું છું, પણ મેં કોઈ દી એના આંખમાં આંસુ નહોતા જોયા. પણ જ્યારથી આ લાખાભાઈ જમીન ઉપર કબજો જમાવીને બેઠા છે ને ત્યારથી નકરા રોવે છે. એટલે હું તમને બે હાથ જોડું છું કે તમે આવું ન કરો ને, ન કરો. એ ભાઈ હાથ જોડવાની જરૂર નથી. આ લાખો એના જમાઈ પાસે જમીન માગે એટલે મારા તો ફાયદા વાળી વાત છે. હે
હા શું તને કહું, આ લાખાને મેં જ કીધું છે કે આ જમીન ઉપર કબજો કર લે, અને હજી તો દસ્તાવેજ મગાવ્યો છે. આ જમીન હંધી મારે હડપવાની છે. આ જમીન છે ને મારા ખેતરના શેઢે છે, એટલે મારે એક ખરાળનું આમ શું કહેવાય વડાળ થઈ જાય. હે એટલે જમીન આમ સીધો પટો જ્યાં જોવો ત્યાં સુધી હંધી જમીન દેવું નહીં. મોટા ભાઈ આટલી જમીન ને શું કરવી? માણા મરે ને તે 2x6 ની જગ્યા જોઈ, ખાલી માણા ને હંધુય અહીંયા પડ્યું રહે, ખબર નહીં પડે. હું કરશું આટલી જમીન ને? એ ભાઈ એ મને ખબર પડે છે કે માણા મરે ને ત્યારે 2x6 ની જગ્યા જોવે, પણ છે ને ઈ 2x6 ની જગ્યા પાસે પોખતા છે ને વચમાં બહુ લાંબો પંથ છે ભાઈ. એ પંથ કાપવા માટે રૂપિયા જોઈ, હે એ હોવા જોઈ. રૂપિયા જોઈ, મહેનત જોઈ, હે પણ જ્યારે મહેનત કરીને માણસ એટલો આગળ નીકળે ને ત્યારે જ ઈ જમીનની કિંમત આપણને ખબર પડે. બાકી તમે આવી રીતે કોકનું જૂટવી લ્યો ને. હે જો મારી વાત સાંભળી લે, આ સલાહ સૂચન દેવા હા દેવુભાઈના ઘરે નહીં આવવાનું ક્યારે, સમજાણું? તારો રસ્તોમાં મજૂર છો ને તો મજૂર થઈને રે, નીકળ. સાગર, એ સાગર, સાગર કઈ બાજુ જાશો? વાડીએ જાઉં છું ભાઈ. ક્યાં જવાનું? જો ભાઈ વાડીએ નથી જાવું, રહેવા દે. કેમ ભાઈ વાડીએ નથી જાવું? બસ આ મારે 17 કામ બાકી છે. આ વાડીએ નો જાઉં તો બધું કામ મારું અટકી જાય. અને તારે મને લઈને જાવો છે ક્યાં? અરે મારે તને ક્યાંય નથી લઈ જાવો ભાઈ, આ તારા ભલા માટે કહું છું, તારે વાડીમાં નથી જાવું. અરે મારું કામ અટકી જાય એમાં મારું ભલું શું થાય? તને ખબર છે અત્યારે પાક બધો છે ને ખેતરમાં ઉભો છે, અને જો સમયસર એને લઈ લેવામાં નહીં આવે ને તો બધી નુકસાની જાહે. જો ભાઈ તને હું કેમ સમજાવું કે તને વાડીમાં જવાની હું કામ ના પાડું છું? જો ભાઈ તારા મનમાં જે પણ કઈ દુખાવો હોય ને એ હઠ કહી દે મને, કારણ કે મારે થાય છે મોડું. તને ખબર છે આ સૂરજનારાયણ ક્યાં ભોગ્યા છે? એક તો મારે વહેલું આવવું તું ને વહેલું હોવાનું નહીં, કારણ કે આજે ઉઠવામાં જ મોડું થઈ ગયું. હવે તું છે ને ખોટે ખોટો મને હેરાન ના કર, મારે ઘણું કામ છે હજી, મને જવા દે તું વાડી. કામ ને મુખ પડતા રહેવા દે ની ભાઈ, તો ત્યાં નથી જાવું તારે, તું રહેવા દે, તારે ભલા માટે કહું છું ભાઈ. તો તારે જે કેવું હોય ને જલ્દી જલ્દી બોલ, કારણ કે કઈક કારણ વગર તું ના નો પાડે ને હું કામ ના પાડે છે ને ફાટવા માંડ મોઢામાં. હા સાગર કહું છું, આ મારા ભાઈ દેવુભાઈ ને તો તું ઓળખસ છો ને? એને છે ને આ તમારી આ પાદરવાળી જમીન પડાવી લીધી છે, અને વશમાં રાખ્યા છે તારા હાહરાને. અને અશોકને ડરાવી ધમકાવીને એને છે ને પાદરમાંથી કાઢી. સાગરભાઈ તમે છે ને વાડીએ નહીં જાતા હો. હા હવે હા ભાઈ ઈ જ કહે છે, અને તું પણ ઈ કહેવા માંડ્યો. શું થયું? જો આ બધો છે ને આના ભાઈ દેવુભાઈ નો પ્લાન હતો. આ તમારા હાહરાનો છે ને કાંઈ વાક નથી હો. અને આ તો છે ને એને ખાલી એને મોરો જ રાખ્યો હતો. હા પણ હું શું કહું છું કે તમે છે ને ક્યાંય જાતા નહીં, મને તો છે ને બહુ બીક લાગે છે. મારો દેવુભાઈ છે ને હાવ હારો માણા નથી. પણ એ આવું કરે શું કામ? ઈ તો સમજાતું નથી મને. આ તમારી જમીન ઉપર નજર છે એની. આ હારી જમીન રહી કે નહીં એટલે એની કાળી નજર ક્યારની હતી, પણ તમારા ભાઈ તમારથી નથી સમજતા. તો હું સમજાવવા જોઈએ ને તમારે કે એના બાપ દાદાની જમીન થોડી છે, તમારા બાપ દાદાની જમીન છે. અમારી જમીન ઉપર એમનો અધિકાર થોડો લાગે કે આવી નજર નાખીને દે? જો સાગર તું મારા ભાઈને સારી રીતે ઓળખશો, એ કઈ હારો માણા નથી, અને એને સમજે એવો નથી. અને આ જમીન પડાવવાનું કારણ હું તને કહું ને તો જો, એક તો ગામના પાદર જમીન અને ઉપજાવ પાણી વાળી જમીન, અને અટાણે આ જમીનના ભાવ ફાટી નીકળ્યા છે. અને એને છે ને વાઘજીભાઈ એટલે કે તારા હાહરાને કીધું છે, તમે જો આ જમીન નહીં પડાવો ને તો હું તમારા જમાઈને મારી નાખાય. એટલે તમારા હાહરાને મોરો બનાવેલા છે, આમાં તમારા હાહરાનો કઈ વાંક નથી. અરે પણ તારો ભાઈ માણસ છે કે પછી જનાવર? જમીનના ટુકડા હાટું થઈને કોઈ માણસ કોઈને મારવા ઉભો થાય? અરે તું જેવો ગણી એવો મારા ભાઈને. હું તો કહું રાક્ષસ કે ને તોય હાલશે, પણ એની નજર છે ને આ તમારી જમીન ઉપર હતી. એટલે જવો સાગરભાઈ, આમાં છે ને
મારા હાહરાનો કાંઈ વાંક નથી. અરે તમારા જીવને જોખમ હતું ને એટલે જ તમારા હાહરાએ એવું કર્યું, તમને બસાવવા હાટું થઈને. અને આમ જુઓ સાગરભાઈ, તમે માનો ને તો વાડીએ ન જાઓ. આ મારા ભાઈના માણસો છે ને વાડીમાં બેઠા જ છે. આમ તમારી આગળ હાથ જોડું છું, તમે વાડીએ ન જાઓ, પાછા ઘરે જાઓ અને ઘરે જઈને બધું સમજી લેજો, પણ વાડીએ જવાનું રહેવા દો. હા હાલો ઘરે ત્યાં જઈને વાત કરીશું. હાલો હાલો. અશોકને કેટલી વાર કીધું કે આ નળિયા અહીંથી લેવડાવી લેજે, આખું ઘર હમું કરાવવાનું કીધું છે, પણ આ છોકરો ભૂલી ગયો લાગે છે. કઈ નહીં, આવે એટલે એને સમજાવી દો બધું. બાપુ હા બેટા ભાઈ. આપણી યારે છે ને બહુ મોટી છેતરપિંડી થઈ છે. મોટી છેતરપિંડી? શેની મોટી છેતરપિંડી? અરે કાળુ બાપા, આ છે ને આના હાહરા છે ને એનો કાંઈ વાંક નથી. તમને ખબર છે આ જમીન હાટું થઈને હા દેવુભાઈ છે ને એને જ આ બધું કાવતરું કર્યું હતું. હું વાત કરશો અશોક તું? અરે તો ભાનમાં તો શોકે નહીં. હા બાપુ, અશોક જે પણ બોલે છે ને એ હંધુય હાસુ છે. આમાં મારા હાહરાનો કાંઈ વાંક નથી. આ હંધુય કરતા ધરતા પેલા દેવુભા જ છે. પણ દેવુભા તારા હારાને માર કરે અને તારા હારાએ આપણી જમીન પડાવવાની વાત કરી, એવી તો એને કઈ મજબૂરી હોય કે દેવુભાઈને દબાણ કરે? એ હંધુય તમને જણાવું, આ દેવુભાઈએ છે ને મારા હાહરાને ધમકી આપી હતી કે જો એ આપણી જમીન આપણી પાસેથી પડાવશે નહીં ને તો દેવુભા મને મરવી નાખશે, મારો જીવ લઈ લે. હા હું વાત કરશો તું? હાસી વાત છે બાપુ. અને તમે જ વિચારો ને, આ દુનિયાનો કયો એવો બાપ હોય કે જે પોતાના દીકરીના વરને આમ મરવા દે? પણ બેટા મને એક વાત ન સમજાણી, તને આવું બધું કોણે કીધું? બાપુ આજે જયારે હું વાડીએ જતો હતો ને ત્યારે આ દેવભાનો ભાઈ પેલો રાજ છે ને હા એને જ મને હંધી વાત જણાવી. હા તે શું કહે છે રાજ? આ રાજે મને કીધું કે આ હંધી વાતમાં તમારા હાહરાનો કાંઈ વાંક નથી. આ મારો ભાઈ જે દેવ છે ને એને જમીનની લાલચ હતી, કારણ કે આપણી જમીન મોકાની છે, પાણી વાળી છે, અને અટાણે છે ને આપણી જમીનનો ભાવ આસમાને ભોગ્યો છે. એટલે આ દેવભાઈ છે ને એના મનમાં લાલચ જાગી અને દેવુભાઈએ મારા હાહરાને હથિયાર બનાવ્યું અને આપણી ઉપર જ ઉપયોગ કર્યો. આ દેવુભાઈના મનમાં આટલું બધું કપટ હશે, આવી તો સપને ખ્યાલ નહોતો. અને મને થોડો ઘણો તો વિશ્વાસ તારા હારા ઉપર હતો કે આ માણસ એવું ન કરીએ કે, પણ આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. પણ બેટા હવે આનો કઈક રસ્તો તો કાઢવો જ પડશે. હા તે કાઢવો જ પડે ને બાપુ. હા પણ મારી વાત સાંભળો, આ દેવાભાઈ છે ને એને ઘરે હું ગયો તો, પણ એ તો એકના બે નહોતા થતા. મેં એને કેટલા સમજાવ્યા, એના ભાઈ રાજભાઈએ કેટલા સમજાવ્યા, પણ છે ને આ માણસ તો હાવ રાક્ષસ જેવો છે. અરે નો સમજાવ થોડો હાલે, એના બાપની જમીન છે આ દેવાના, તે મારી પાસેથી લઈ લે માસ્કીને. અને જો આ માણસ છે ને એ સીધી રીતે સમજવાનો નથી. આપણે એક કામ કરીએ બાપુ, બોલાવો પંચાયત અને પંચાયતની વચ્ચે એને ઉભો રાખો અને પૂછો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, ક્યાં જાય દીકરો? હા હવે આનો છેલ્લો રસ્તો તો એ જ કાઢવો પડશે, કારણ કે દેવુભાઈ છે ને એ છે ને સીધી લીટીનો માણસ નથી. એ છે ને એક નંબરનો નાલાયક માણસ છે. કોનું ક્યાંથી મળે અને પસાવી લેવું ને ત્યાં જ એની નજર હોય છે. સાચી વાત છે બાપુ તમારે. અને આમે આ જ્યાં સુધી જેવા અરે તેવા ન બનો ને ત્યાં સુધી એ વડાને ભાન નથી થતું. પણ મારી વાત સાંભળ, હવે તું છે ને એ દેવાની સામે નહીં જાતો, કારણ કે એ માણસનો મને ભરોસો નથી. એ નકામો હાથ ઉપાડી લે ને બીજી ઉપાધિ ઉભી થાય. એના કરતા સચોટ રસ્તો એક જ છે કે આપણે પંચાયત બોલાવીએ અને એને હાજર કરીએ અને આખા ગામ વસાડે ઉઘાડો પાડી દઈએ. હાચી વાત છે તમારી, બસ એમ જ કરો તો જ આનો છે ને ઉકેલ આવશે. હવે એક કામ કર, તું અટાણે વાડી કે ખેતર ક્યાંય જાતો નહીં, સીધો ઘેરે જા. મને તારી ઉપાધિ થાય છે એટલે તું સીધો ઘેરે જા. સારું બાપુ. અને અશોક, મેં તને કીધું ને નળિયા અહીંથી લેવડાવવાનું, એ તું લેવડાવી અને આ ઘર હમું કરાવી નાખજે, કારણ કે આ છે ને આમને પડ્યું રહે ને તો ખંડેશન પડી જાય. બરોબર? હવે હું છે ને આ પંચાયતનો કાંઈક નિર્ણય તમારે લાવવો પડશે ને, એના માટે હું ગામમાં જાઉં છું. ભલે બાપા, તમ તારે જાવું, આ હરખું કરી નાખું છું. હા કેટલા દુઃખી થઈ ગયા છે.
આ અરે દેવાભાઈ હવે તો આ જમીન મેં પચાવી લીધી. હવે હું એમ તો તું અહીંયા કા આવ્યો? હા, તું અહીંયા કા આવ્યો? આ જમીન પસાવી લીધી એટલે કે તારી હાટું નથી આ લીધી. હા, આ જમીન હવે આજથી મારી છે, એટલે આ જમીન ઉપર હવે તારે પગ નહીં મૂકવાનો. હું તારી છોડીને અને તારે જમાઈને જે કેવું હોય એ કહી દેજે. દેવાભાઈ હજી તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી પાસે આવું પાપ ન કરાવો. આ મારી દીકરીની જમીન નો ચીનવો. આવું નિષ્કામ મારા હાથે ન કરાવો દેવાભાઈ. એલા એ તું બુદ્ધિનો બારદાન છો? હે, તને ખબર નથી? આ એકવાર મને જે વસ્તુ ગમી જાય ને, હે, એના પર મારો જ હક હોય. અને આ જમીન છે ને મને ગમી ગઈ, કારણ કે ઓલપાનો પડો છે ને એ મારો. એક હેડે આમ જો આ જમીન છે ને બધી મારી. હજી આ તારો ખેલ પતે ને પછી ઓલાનો વારો છે. એટલે હવે છે ને આ બાજુ ધક્કો નહીં ખાતા. તું તારો જમાય કે તારી સોળી કે તારી બાયડી કે જે હોય ને એટલે આજથી છે ને આ જમીનનો માલિક હું છું. હે, એટલે કાંઈ પગ નહીં મૂકતો. હજી કહું છું દેવાભાઈ સમજી જાવ તો વધારે સારું. હું સમજવું મારે? હવે સમજવાનું તારે છે. અને મારી સામે છે ને લબલબાટી કરીમાં એટલે તને તો ખબર છે ને ક્યાં તારે જમાય ને, હે, વેતરી નાખતા મને વાર નહીં લાગે. પછી સોડી છે ને રાંડી જાય અને તું છે ને તારી રાંડેલી સોડી જોઈ નહીં એક પાછો. હે, હા, તો હાડો દાડિયા કરવા પડશે. એટલે છે ને ભાઈ તાનો મનો હાલતી પગે ફરી વાર પગ ન મૂકતો. હે, હું વિચાર કરીશ જે તાની મનીનો હાલ તો થા એટલે કામ પૂરું થાય. દેવાભાઈ, હા, અમારી દીકરીની જમીન છે, અહીં પેટવી રળવા ક્યાં જાય? આવું ન કરો ને દેવાભાઈ. હું તમારા પગે પડું દેવાભાઈ, આવું ન કરો ને. પગે છે ને આપણા ગામમાં શિવજીનું મંદિર છે, ત્યાં જઈને પગે લાગી લેવાનું અને કહેવાનું શિવજી મારો ભાવ છોકરીની જમીન વહી ગઈ બરાબર આપી દો. હે, એ બધું ન્યાજન કરજે. આ રોવા ધોવાનું મારી સામે નહીં કરવાનું, કારણ કે મને છે ને આવડે કઈ ફેર જ નથી પડતો. હા, અને આ મૂકી દે, સમજાણું? આ મારે છે ને તારું ગળું દબાઈ દેવું પડે ને એ પેલા નીકળ. હાલ નીકળ. મારો બેટો આ જમીન હા હોનાની બેટા આ લાખાભાઈ તો આ વાતમાં નિર્દોષ છે. હવે આ દેવુભાઈ છે ને એના વિરુદ્ધ આપણે પંચાયતમાં ફરિયાદ કરવાની છે ને એ આજે બોલાવી લઈએ. એ તો મેં તમને પહેલા જ કીધું હતું ને બાપુ કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે પંચાયત ભેગી કરીએ, કારણ કે જ્યાં સુધી પંચાયત નહીં બોલાવીએ ને ત્યાં સુધી આ વાતનો નિવેડો ન થવાનો. ત્યાં સુધી આ જે જમીનદાર છે ને એ હકેથી રહેવાનો નથી. લાખાભાઈ તમે અરે તમારી આવી હાલત પૂછ્યું છે? આન પાવી આવો, પેલા ઓરાવી આવો. હું છું માંડીને વાત કરો લાખાભાઈ. તમે એટલા બધા ગભરાવશો કેમ? કે તમારી જમીન હડપી પછાવી પડીને એને આપી દો. અને કાળુભાઈ, હું મારી દીકરીનો સુહાગ બચાવવા સારું થઈને આ બધું મેં કર્યું હતું. અને પછી મને ગુસ્સો આવ્યો ને મેં એને મારી નાખ્યો. લાખાભાઈ બહુ ખોટું થયું છે. તમારા હાથે ખૂન થઈ ગયું છે. હવે શું થશે?
મને તો એની ચિંતા થાય છે. તો હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે આગળ હું કરવું ને એ વિચારો. કારણ કે આ પેલા જમીનદારનું મૃત્યુ તો થઈ ગયું છે, તો હવે જો પંચાયત ભેગી થઈને તો કદાચ મારા હારાને જેલની સજા થાય. પણ બાપુ આટલા દીધા તમે મૂંઝાતા હતા. મેં તમને કેટલી વાર પૂછ્યું હતું, હું ઘેરે આવી હતી ને, તમે મન ખોલીને મને ન વાત કરી હૈકા. જોયું ને સાગર, મેં તમને કીધું હતું ને બાપુ કે મારા બાપુ કોઈ દી આવું કરી શકે. નક્કી કાંઈક દાળમાં કાળું છે. બેટા, હવે ચિંતા કરવાની તારે જરૂર નથી. અને લાખાભાઈ, આ તમારા હાથે જે ખૂન થઈ ગયું છે ને, પણ હવે જ્યાં સુધી હું મારી વકાલ છે ને ત્યાં સુધી તમને ઓછી સજા થાય ને એવું કાંઈક હું કરીશ. તમને સજા નહીં થવા દઉં, કારણ કે એ નાલાયક માણસનો અંત આવો જ આવે. જો બાપુજી, મારી વાત સાંભળો. જ્યારે આ ઘટના બની ત્યારે હા પેલા જમીનદારની હારે કોઈ બીજું હતું કે નહીં? હા કાળુભાઈ, આ ઘટના બની ત્યારે ખેતરમાં મજૂરો હતા. મતલબ કે આ હંધુ એ બધાએ જોયું છે. પણ તમે ફિકર કરો માં હો, આની જે પણ સજા મળશે ને એ સજામાં ભોગવવા હું તૈયાર છું. ભાઈ, મારાથી તમને કઈ આડાવડું કહેવાય ગયું હોય તો મને માફ કરજો. ભગવાન, તમે પણ માફ કરી દેજો. અને સાગર કુમાર, તમને પણ મેં ન બોલવાના વેણ કીધા છે, મને માફ કરજો. જો બાપુજી, હું કઈ ના બોલું. બાપુ, તમે તો બધાની માફી માંગી લીધી, પણ આ બધામાં હું તમારી ગુનેગાર છું. મેં તમને ઘેરે આવીને નો કહેવાના વેણ કીધા હતા. મને હતો ભરોસો અંદરથી કે મારા બાપુ આવા કોઈ દી ન હોય, તો એ છતાં મેં તમારા શબ્દો ઉપર વિશ્વાસ કરી લીધો અને તમને નો કહેવાનું કીધું. બાપુ, મને માફ કરી દેજો. નહીં દીકરી, નહીં. હા તો તું મારા ઘરે આવી ત્યારે મેં તારું હૃદય દુખાવ્યું તું બેટા. તું મને માફ કરજે હો, તું મને માફ કરી દેજે બેટા. અરે બાપુ, કેટલી વાર નેહાને ક્યારને મને અહીંયા બોલાવીને ઊભી રાખી છે. તડકો એ કેટલો છે, હજી આવી નથી. અરે શું કર્યા કરે તું પણ? આ મને બોલાવીને અહીંયા તડકામાં ઊભી રાખે છે. મમ્મી, મને પણ તડકો લાગે જ છે ને યાર. તમે પણ કેવી વાત કરો છો, જાણે તડકો તમારા એક પર પડતો હોય. હા, તને ખબર છે ને તડકામાં મારું માથું દુખતું થઈ જાય છે. મમ્મી, હું તમારી દીકરી છું, મારી એ જ હાલત થાય છે. હવે આપણે કામની વાત કરીએ. હા તો બોલ ને, કામની વાત જ તો કરવા આવ્યા છીએ. મને છે ને આ અભય ઉપર ડાઉટ જાય છે. ડાઉટ જાય છે એટલે કેવો ડાઉટ જાય છે? એને કેરેક્ટરને લઈને. કેરેક્ટરને લઈને? કેવી વાત કરે છે? મને તો અભય સારા લાગે છે. એમને એમ તને પરણાવી હોય? એટલે એમ સારા જ છે, પણ મને એવું લાગે છે કે એને કોઈ બીજી છોકરીમાં ઇન્ટરેસ્ટ છે, યા તો પછી એની સામે કોઈ બીજી છોકરી આવી જાય તો એ ઇન્ટરેસ્ટ પણ લઈ લે એનામાં વિચાર્યા વગર. પણ તને એવું કેમ લાગે છે? આમ તે કઈ કોઈના ફોન મેસેજ આવતા જોયા છે કે કઈક બીજું કઈક બહાર કઈક કોઈની સાથે બેઠેલા જોયા છે? ના મમ્મી, એવું કશું નથી જોયું મેં. પણ આમ માણસના આચાર વિચાર, બોડી લેંગ્વેજ, આપણી સાથે વાત કરવાની ટેવ, આ બધા પરથી ખબર તો પડી જ જાય ને કે આ માણસને આપણામાં કેટલો ઇન્ટરેસ્ટ છે અને બહારના લોકોમાં કેટલો ઇન્ટરેસ્ટ છે. બની શકે તારી વાત સાચી પણ હોય, પણ હવે કરવાનું શું એ તો કે. મને એક આઈડિયા આવે છે. ચાલો, મને ખબર જ હતી આ તારા ફાલતુ વિચાર ને ફાલતુ આઈડિયા હશે. મમ્મી, આ કઈ ફાલતુ વિચાર નથી, બરાબર? અને આઈડિયા પણ એકદમ મસ્ત છે. તમે સાંભળો તો સહી. હા બોલ. મારી પેલી કોલેજની ફ્રેન્ડ હતી, ખબર છે, કવિતા? હા,
એ વારે વારે ઘરે આવતી હતી, હા મસ્ત ચા નાસ્તો કરી જતી હતી. યસ તો હવે એને હું મારા ઘરે ચા નાસ્તો કરવા બોલાવું? એટલે એને તારા ઘરે બોલાવવાની શું જરૂર છે? આ મારા ઘરે આવીને ખાઈ જતી હતી એ ઓછું હતું? મમ્મી મારી ફ્રેન્ડ જ છે ને, એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે કવિતા અમારા ઘરે આવશે, રોકાશે, હા અને જો અભયની નિયત ખરાબ હશે કે દાનત ખરાબ હશે તો અભય તો કવિતામાં સ્લીપ થવાનો જ છે. તો જો હું કવિતાને મારો પ્લાન પહેલાથી કહી દઈશ કે તારે છે ને અભયની નજીક જવાનું છે, એટલે એને ઇમ્પ્રેસ કરવાના છે, અને કવિતા અભયને ઇમ્પ્રેસ કરશે એટલે અભય તો એનાથી એટ્રેક્ટ થવાના જ છે. જો એની નિયત ખરાબ હશે તો, અને જો એ એટ્રેક્ટ થશે તો હું એને રંગે હાથ પકડી લઈશ. પણ આ તે કેવી વાત કરે છે? તું બિલાડી સામે દૂધ મૂકે અને બિલાડીને કહે કે તું પીતી નહીં, તો એ કઈ ચાલવાનું છે? મમ્મી એ બિલાડી છે અને આ અભય છે, અને આપણે છે ને લોયલ્ટી ચેક કરવાની છે કે માણસ કેટલો લોયલ છે. છો દીકરા, હું તો તને એટલું જ કહું કે આ બધી છે ને માથાકૂટમાં પડવા પહેલા 100 વાર વિચારજે. આ તારું ઘર નહીં ભાંગે. ના મમ્મી એવું કશું જ નહીં થાય, આ પ્લાન તો અપ્લાય કરવો જ પડશે. જો કોન્ફિડન્સ છે ને તે સારી વાત છે, પણ ઓવર કોન્ફિડન્સમાં છે ને ક્યારેક કામ બગડે છે. મમ્મી તમે ક્યાં હજુ આ ચાલુ નથી કર્યું એ પહેલા જ બધું નેગેટિવ વિચારો છો. કશું નહીં થાય, બધું બરાબર થઈ જશે. ચલો હવે મને લેટ થાય છે, હું નીકળું. સારું, પણ જે પણ કરે હજી પણ વિચારીને કરજે. હા મમ્મી, બાય. બાય. આ છોકરીના મગજમાં પણ ખબર નહીં શું આવ્યા કરે, હાલતું વિચાર કર્યા કરે. જવા દે. તમારી ઓફિસની બાજુની ઓફિસમાં ચોરી થઈ હતી તો એ પકડાયું કે નહીં કોઈ? નથી પકડાયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા. આવે છે, અંદર છે. કેમ છો અંકલ? બસ મજા. તને કેમ છે? નેહા બેટા, જો તો કોણ આવ્યું છે. ઘરે બધા મજામાં ને? હા બધા જ મજામાં. તમે કહો, તમે બરાબર ને એકદમ? જો આમાં કઈ જ વાંધો ન આવે. હાય. આવી ગઈ તું? હા, સામાન બહાર પડ્યો છે. સામાન એ આપણે હમણાં લઈએ. એમાં એવું છે મમ્મી કે એના ઘરના બધા લોકો હમણાં ફરવા ગયા છે, તો એના ઘરે એકલું લાગતું. તમે કહ્યું અહીંયા આવી જા, બધા સાથે રહેશે. સારું જ કર્યું ને, સથવારા ભેગો સથવારો, અને તારે પણ સથવારો કામમાં. હા એમ પણ અમારી ફ્રેન્ડ નું ઘરે મારું જ ઘર કહેવાય ને. હા, કેમ નહીં? અને દીકરીઓને કઈ પોતાના ઘરે આવવાની પરમિશન થોડી લેવાની. બરાબર, મને તમારો આ સ્વભાવ બહુ જ ગમે. વાંધો નહીં, તારે કઈ કામ હોય તો તું પતાવ, હું તો બેઠી છું અહીંયા, પછી લઈ લઈશું સામાન. પપ્પાને ઓફિસે જવાનું મોડું થાય છે તો પપ્પા માટે ચા બનાવી આવું. પપ્પા એક માટે જ બનાવીશ ને? એટલે બંને માટે બનાવી. બંને નહીં, 3 માટે. મારા માટે તો કોફી બનાવશું. ઓકે ઓકે. તમે લોકો બેસો, હું આવું. ખરેખર આ નેહા ઘરમાં છે ને તો કામ ક્યારે પતી જાય છે એની ખબર જ નથી રહેતી, અને મને તો રસોડામાં આવવા જ નથી દેતી. આમ થોડી ઘણી માથાભારે ખરી. મારી ફ્રેન્ડ અને માથાભારે, એને 2 શબ્દ જોરથી કોઈ કહી દે ને તો પણ રોવા લાગે. રોતડું છે રોતડું. ના બેટા ના, અત્યારે આંટી છે ને મજાક કરે છે. હું શું કહું છું, તને કોઈ છોકરો પસંદ છે કે નહીં? હવે લગન બગન ક્યારે કરવા છે? અમને મીઠાઈ ખવડાવો. એકદમ ખોટી વાત કરી નાખીને. કેમ બેટા તું એવી કેમ વાત કરે છે? એટલે છોકરા તો ઘણા બધા છે, એટલે માગા ઘણા બધા આવે છે, પણ મને કોઈ પસંદ નથી આવતું. એટલે તને કોઈ બીજું ગમે છે એવું કઈ? ના, એ જ તો વાત છે ને કે કોઈ પસંદ નથી આવતું, કે કોઈ પસંદ જ નથી. આ તારી અટપટી વાતો. અને તું એક વાત સાંભળ, મારા એક મિત્રનો છોકરો છે, બહુ સારો રૂડો રૂપાળો દેખાવડો છે. વાત ચલાવું? જરાય નહીં. ગમે એટલો રૂડો રૂપાળો હોય ને તો પણ મારે લગ્ન નથી કરવા. હા, પણ તારે છોકરો જોઈએ છે કેવો? એ જ વાત છે ને, ખબર નથી પડતી કે મારે કેવો છોકરો જોઈએ છે. અરે એ બધું મૂકો ને, આ મારા લગ્નની વાત લઈને તમે લોકો ક્યાં બેસી ગયા? હું પાછી જતી રહેશે લગ્નની વાત કરી તો. ના ના ના, તું અહીંયા જ રહે. હમણાં કોફી આવે ને, કોફી પીએ
અને હું પછી ઓફિસ પર જાઉં. બસ. ના ના ચેક કરી લઉં છું. હા જોઈ લઉં હમણાં. હે આઈ એમ સોરી. કવિતા સોરી, મારું ધ્યાન. હલો, હા હું ફોન કરું હમણાં. હા વાગ્યો તો નથી ને? ના ના તમને નથી વાગ્યું ને? ઇટ્સ ઓકે, ચાલશે. મારું ધ્યાન તો ફોનમાં હતું, પણ તમારું ધ્યાન ક્યાં હતું? કે મારું પણ ધ્યાન નહોતું. એવું થોડી છે કે માણસ ફોનમાં વાત કરતો હોય તો જ એનું ધ્યાન ના હોય. મારું તો એવું છે કે હું તો ખુલ્લી આંખે ચાલીને જતી હોય ને તો પણ મારું ધ્યાન ના હોય. વાહ ગ્રેટ, સરસ મજાક કરી લો છો. બાકી બધું મજામાં? બરાબર ચાલે છે? હા બધું બરાબર જ ચાલી રહ્યું છે આજકાલ. તમે કહો શું ચાલે છે? હા પણ ઘણા દિવસ પછી તમે નેહાને મળવા આવ્યા નહીં? હા મારા ઘરે કોઈ નથી ને એટલે હું થોડા દિવસ અહીં રોકાવા આવી છું. ઇફ યુ ડોન્ટ માઇન્ડ. ના ના મને શું વાંધો હોય. નેહાના બેસ્ટ ફ્રેન્ડ જો છો તો હું તમને કેવી રીતે કોઈ વાંધામાં લઈ શકું? એક મિનિટ, નેહાના બેસ્ટ ફ્રેન્ડ કે તમારી કાંઈ નથી લાગતી? છતાંય તે મારી વાઈફના ફ્રેન્ડ એ વાઈફના ફ્રેન્ડ જ કહેવાય. હશે, જવા દો. હું તો તમને પોતાના માનતી હતી, પણ ખરેખર એક વાત તો કહેવી પડે. આ નેહા છે ને બહુ જ લકી છે કે તમારા જેવા હસબન્ડ એને મળ્યા છે. મારે પણ તમારા જેવા હસબન્ડ જોઈએ છે. જો મળી જાય ને તો, એટલે કે તમારો એવો કઈ વિચાર હોય કે તમારે નેહાને છૂટાછેડા આપવા હોય, નોખું થવું હોય તો મને કહી દેજો. આઈ એમ અવેલેબલ. એવી વાત કરો છો તમે? તમને શરમ નથી આવતી? મારા જ ઘરમાં રહીને મારી સાથે આવી બધી વાતો કરો છો. જુઓ આ બધું બરાબર નથી, જરા ધ્યાન રાખો. તમે તો સિરિયસ થઈ ગયા. અરે હું તો મજાક કરતી હતી. એ મારી ફ્રેન્ડ છે, હું કઈ થોડી એમ કહું કે તમે એને મૂકી દો. આવો મજાક મને પસંદ નથી. આમ સિરિયસલી વાત કરી શકો તમે મારી સાથે. લે બોલો, તમને ન ગમે આવી મજાક? મને તો બહુ જ ગમે. હા પણ છતાંય તે આપણે ઘરમાં છીએ ને તો આમ પણ જે વસ્તુ વ્યવહારિક હોય એ સારી લાગે. આ તમે થોડા વધારે પડતા. ઠીક, એટલે ઘરમાં છો એટલે તમે આવી રીતે લિમિટમાં વાત કરો છો. બહાર જઈને વાત કરીએ. મેં ના પાડીને તમને કે મારે તમારી સાથે એવી કોઈ વાત નથી કરવી. મારી પત્ની છે મારા ઘરમાં. અને આમ પણ તમે નેહાના બેસ્ટ ફ્રેન્ડ છો એટલે વધારે તો કઈ નથી કહેતો, પણ તમે અહીંયા આવ્યા છો તો શાંતિથી રહો ઘરમાં, મને કોઈ પ્રોબ્લેમ નથી. લે બોલો, તમને ન ગમે આવી મજાક? મને તો બહુ જ ગમે. જો આ ગમવાનો કોઈ સવાલ નથી, બટ આઈ એમ કમિટેડ, સો સમજી શકો તમે. હા હવે મેં કેવી કઈ વાત કરી, પણ ફ્રેન્ડ ફ્રેન્ડ તો વાત કરી શકે ને, એમાં શું થઈ ગયું? ફ્રેન્ડ અને ફ્રેન્ડ એ ફ્રેન્ડની રીતે વાત કરી શકે, પછી વધારે ઓવર તો ના જઈ શકે ને. એકદમ સાચી વાત છે, પણ મને કેમ એવું લાગે છે કે તમે ઘરમાં છો એટલે આવી રીતે વાત કરો છો. તમે કહેતો તો આપણે બહાર જઈએ. હો ના ના, હું ઘરમાં પણ આવું જ છું અને બહાર પણ આવું જ છું. આમ બીજા લોકોની જેમ બે મોઢા લઈને ફરતો નથી, એટલે સોરી. બહાર જતા હતા? હા મારે બહાર કામ હતું એટલા માટે જતો હતો, પણ આ જુઓ ને રસ્તામાં તમે મળી ગયા. વેરી ગુડ. મારે પણ છે ને. કઈ સાઈડ જાવ છો તમે? હું એકચ્યુઅલી કામરેજ સુધી જઈ રહ્યો છું. વેરી ગુડ, મારે ત્યાં જ જવું છે. ચલો તો તમે મને ત્યાં સુધી લેતા જશો? ગાડી નથી મારી પાસે. હવે તમારા ઘરના મહેમાન તમે આટલું વિચારીને જવાબ આપો. ના ના, હોતું હશે કઈ, નો પ્રોબ્લેમ, તમે સાથે આવી શકો. બસ તો પછી વિચારવાનું ન હોય. ચલો મારી સાથે. હા પણ નેહા, એ નેહા ક્યાં ગઈ? નેહા, આવો. કેમ છો? બસ શાંતિ. તારે કેમ છે? સારું છે ને? ચાલ્યા કરે. હજી ચાલ્યા કરે? તારું ખેરે પતશે. બોલ, કઈ કામ હતું? મને બોલાવી. કામ તો શું હોય, બસ
આ એની એ વાત. એની એ વાત એટલે આ અભય કુમારની વાત છે. હા મમ્મી, બીજા કોની હોય? આ કવિતાને મેં આટલા દિવસથી બોલાવી છે. હા તો શું થયું? હા, અને કવિતાને અભય કુમાર દેખાતા નથી, ક્યાં ગયા છે? અભય તો ઓફિસે ગયા હોય ને, અને કવિતા અંદર કંઈક કામ કરતી હશે રૂમમાં. બરાબર. એટલે શું પછી તારો જે પ્લાન હતો એ આગળ પહોંચ્યો? કંઈક થયું? થયું તો કંઈ નથી. બંને એકબીજા સાથે વાતચીત કરે છે, બસ રહે છે, ફ્રેન્ડલી રહે છે. પણ મને કોઈ એવું આમ વસ્તુ નથી મળી કે જે હું કેપ્ચર કરીને પછી અભયને કહી શકું, યા તો એ વસ્તુ લઈને હું એને બ્લેમ કરી શકું કે તારામાં જ વાંધો છે, કે તું જ આવો મને ચીટ કરી રહ્યો છે કે એવું કંઈ. જો આટલા દિવસો થઈ ગયા ને, તે છતાંય તને જો એવી કોઈ વસ્તુ નહીં મળી હોય ને, તો તું ભૂલી જા કે અભય કુમારમાં કોઈ ખરાબી હોય. આ છે ને તારા મગજના છે ને વહેમ છે. આ શંકાને બધું છોડી દે. મમ્મી, આ મારો વહેમ નથી. મને ખબર છે કે અભયના મનમાં સાચે ચોર છે. જો તને ખબર જ હોત તો અત્યાર સુધીમાં તારી સામે કંઈક તો આવ્યું હોત ને. હજી ક્યાં વધારે દિવસો ગયા છે? થોડા દિવસ તો થયા છે. હજી થોડો ટાઈમ જવા દો. એટલે શું તારે મહિનાઓ કાઢવા છે? કેટલા મહિનાઓ સુધી વેઇટ કરશે કે આવું કંઈક થાય અને તું એ લોકોને રંગે હાથે પકડે? મમ્મી, હજી તો 1 વીક થયું છે. થોડો ટાઈમ જવા દો એટલે બધું સામે આવી જશે. જો તું જે પણ કરે છે એમાં વિચાર કર કે આ વાતની તારા ઘરવાળાને ખબર પડશે તો કેવું ખરાબ દેખાશે. તને કઈ સમજમાં આવે છે? આમ થોડુંક તો મગજ લગાવ. મમ્મી, હું તમને એ જ કહું છું, તમે એ વિચારો કે આ અભયની અસલિયત બધાને ખબર પડશે પછી શું થશે. જો મારા કહેવા પ્રમાણે તો છે ને અભય કુમાર સારા જ છે. આ બધા તારા મગજના વહેમ છે, અને તું એ જેટલું જલ્દી છોડી દેશે ને આ વિચાર કરવાનું, એટલું જલ્દી તને સારું પડશે. નહીં તો પછી છે ને આ વિચારોમાં તું તારો ઘર સંસાર બગાડશે. હું કઈ મારો ઘર સંસાર નથી બગાડી રહી. જે કરું છું ને એ બરાબર જ કરી રહી છું, અને હું જે કરું ને એ મને કરવા દો પ્લીઝ. હા તો મેં તને કરવા જ દીધું ને. આજે 1 અઠવાડિયું થઈ ગયું, મેં તને કઈ કીધું? પણ હવે 1 અઠવાડિયા પછી તો તારે વિચારવું જોઈએ ને કે જો અભય કુમાર એવા હોત તો અત્યાર સુધીમાં કંઈક ને કંઈક તો તારી સામે આવ્યું હોત. આવશે મમ્મી, શાંતિ રાખો ને થોડી યાર. એમ કઈ હોય કે આપણે કોઈ અજાણ્યા માણસને આપણા ઘરમાં લઈ આવ્યા અને આપણો ઘરનો વ્યક્તિ એની પાસેથી આમ 1 વીકની અંદર અટ્રેક્ટ થઈ ગયો? એવું ના હોય. થોડો ટાઈમ આપો. આ છોકરી કઈ સમજવા તૈયાર જ નથી. હું તને જે સમજાવું છું ને એ તારા સારા માટે જ સમજાવું છું. તું સમજી જાય ને તો સારું. હું સમજેલી જ છું, એટલે તમે આ ટોપિક પર મને ના સમજાવો. તો પછી મને અહીંયા બોલાવવાનો મતલબ શું હતું? આ મારે તારી જ વાત સાંભળવાની હતી ને? ઓબ્વિયસલી મારી વાત સાંભળવા માટે તો મેં તમને બોલાવ્યા હતા. તો પછી હું જાઉં? સાંભળી લીધું ને મેં તારી વાત. તારે તો મારું કઈ સાંભળવું નથી, તો પછી મારે અહીંયા રોકાઈને શું કરવું? રોકાવ ને. હવે હું આટલું બોલું એમાં બી તમને ખરાબ લાગી જાય. વાત જ એવી કરે છે તો પછી ખરાબ જ લાગે ને. સારું, હવે બેસો. હું તમારા માટે કઈ ઠંડુ બનાવી. ના, મારે કઈ પીવું નથી. હું ઘરે રસોઈ કરીને આવી છું. મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હું ઘરે જઈને જમી લઈશ. તું તારું સાચો, બીજું તો શું કરું? તારે સાંભળવું નથી. જો તારો ઘર સંસાર છે, તારે કેમ કરવું, બરાબર? શું કરું કઈ સમજાતું નથી. કઈ સાથે વાત કરવાની કોશિશ કરી તો પણ ભાવ નથી આપતો. બહાર પણ લઈ ગઈ, ક્યાંય કઈ ન બોલ. શું કરું? કઈક હેવી વિચારવું પડશે. શું કરે છે તું? ડાન્સ. એ તો દેખાય છે. હું તને જે કામ માટે ઘરમાં લાવી હતી ને એ 10% પણ નથી થયું. થાય આવા કામમાં વાર લાગે, એમ કે તરત ના થઈ જાય. બહુ હેવી કામ છે. કેટલો ટાઈમ જોઈએ છે તારે? બસ વિચારું છું કે હવે શું કરું, કારણ કે તારો પતિ છે ને આવી રીતે ઇઝીલી મારા હાથમાં આવે ને એવું લાગતું નથી. મને તો એમ હતું કે તું એટલી સ્માર્ટ છે, તું તો આમ ફટ કરીને મારા પતિને તારી જાળમાં ફસાવી લઈશ, પણ તે 1 વીક કાઢી નાખ્યું અને કંઈ જ ના કર્યું. હા તો મારી રીતે કોશિશ કરું છું ને, અને સ્માર્ટ તો હું છું જ, એમાં તો શંકાને કોઈ સ્થાન જ નથી. એટલે જ કામ હજુ સુધી નથી થયું.
ચેલેન્જ કરે છે. મેં તો તને પહેલા દિવસે જ ચેલેન્જ કરી હતી પણ તે એક્સેપ્ટ આજે કરી. જો હું માનું છું કે કામ થોડું ઢીલે થઈ રહ્યું છે, પણ શું કર, એક તો મારે એની સાથે વાત કરવી હોય તો ઘરમાં ને ઘરમાં વાત કરવી પડે, અને તારો ફટ્ટુ પતિ એ રોય ઘરમાં છે ને એટલે કઈ બોલતો નથી. મને એવું લાગે છે કે મારે છે ને એને કશે બહાર લઈ જવો જોઈએ. દેખ તું જે કરે એ તારી મેટર છે. તારે એને બહાર લઈ જવું હોય તો બહાર લઈ જા, ડિનર માટે લઈ જવું હોય તો ડિનર માટે લઈ જા, પણ તું એની અસલિયત મારી સામે લાવ બસ. બીજું મને કઈ ના જોઈએ. એક કામ કરો, હંમેશ માટે લઈ જાઓ. એવું કરવાનું નથી કહ્યું. જે કરવાનું કહ્યું છે ને એ કરો. હા ને? હા તો એ જ કરું છું. તું આવી રીતે મારી સાથે વાત કરીશ ને તો કઈ કામ જલ્દી નહીં થઈ જાય. અને એમ પણ અમારું માઇન્ડ કહી રહ્યું છે કે તારા પતિની આંખોમાં ચોર છે, ચોર. એની આંખોમાં શું, એના તો મનમાં ચોર છે, અને એ ચોર જ આપણે બહાર કાઢવાનો છે. હું શું કહું છું, એક કામ કર ને, તું થોડા દિવસ તારા પિયર જતી રહે, પછી પછી હું સંભાળી લઈશ. કદાચ તું ઘરમાં હાજર હોય અને ના બોલતો હોય. સેકન્ડ તું સંભાળી લઈશ એટલે તારે મારી જગ્યા લઈને મારું ઘર, મારો પતિ એ બધું સંભાળવું છે? ના હવે હું તો તારી મદદ કરવા માંગુ છું. બાકી તું કહેતી હોય તો કે આઈ નો માઇન્ડ. ના, એના માટે હું છું. હા ને? અને આવું વિચારતી પણ નહીં. બરાબર? જે કામ માટે આપણે મળ્યા છીએ, જેના માટે આપણે અહીં આવ્યા છીએ એ કરો. ધીમે બોલ, ઘરમાં છીએ આપણે. આ કોઈને ખબર પડી જશે ને તો પછી સૌથી પહેલા મને ઘરની બહાર કાઢશે. એમ કોઈ છે ને આપણી વાત સાંભળવા માટે અહીંયા જ નથી ઊભું રહેતું. કદાચ માની લે કે તારો પતિ એવો નીકળે તો પછી આગળ શું કરીશ તું? તો શું કરું? છોડી દઈશ એને, બીજું તો શું. એટલે એના માટે મારે એને એવો સાબિત કરવો પડશે. એટલે એના માટે એ જેવો છે એવો મારે એને સાબિત કરવો પડશે ને, એમ. એટલે વસ્તુ એ છે કે એકચ્યુઅલ જેવો છે ને એવો સાબિત કરવાનો છે. હવે કેવો છે ને કેવો નહીં એ તો તું કંઈક એક્શન લઈશ, કંઈક કરીશ, પછી ખબર પડશે. જો તું છે ને મને ડિસ્ટર્બ ના કરે, આના માટે બહુ મગજ જોઈએ, બહુ મગજ વાપરવું પડે. એટલે પ્લીઝ મને શાંતિથી વિચારવા દે. એક કામ કર, ત્યાં સુધી મારા માટે છે ને કોફી લઈને આવ. ત્યાં સુધી હું વિચાર. વાહ, તું જો મારું આ કામ કરતી હોય ને તો તું કોફી શું, તું કે ને એ હું તને મંગાવી આપું. એટલે હમણાં હું કોઈને કહું છું તને કોફી આપી જશે. ઠીક છે? ત્યાં સુધી તું તારું કામ કર અને માઇન્ડ સારી રીતે ચલાવજો. હા ને? સરિતા, તું તૈયાર હો તો તારા ભાઈના ઘરે જવું છે ને? ચાલ જતા આવીએ. તો મેડમ, તને કહું છું, ક્યાં વિચારમાં ખવાઈ ગઈ? કઈ નહીં. હું એમ કહેતો તો બહાર જાઉં છું, તું કહેતી તારા ભાઈના ઘરે તારે જવું છે, તો ચાલ ત્યાં ઉતારી દઈશ તને. ના, મને માથું બહુ દુખે છે એટલે આજે નહીં, પછી ક્યારેક જઈએ. તો દવાખાને જતા આવીએ. અરે ઘરમાં ટીકડી પડી છે ને એ હું લઈ લઈશ. તમારું ટિફિન આજે થયું કે નથી થયું કઈ ખબર નથી. મારી વાત સાંભળ, તું ટિફિનની ચિંતા છોડ. તું છે ને ઉદાસ કેમ છે આજે, મને એ જવાબ આપ. અરે કાંઈ ઉદાસ નથી, બસ બેઠી. ના ના, વાત તો કઈક છે, બોલ. કવિતા. અચ્છા, કવિતાની વાત છે. છેલ્લા કેટલા ટાઈમથી આપણા ઘરે છે, એના ઘરે જવાનું નામ લેતી નથી ને મને તો એવું લાગે છે કે ક્યાંક એ ઘરે એના મા બાપ સાથે ઝઘડો કરીને કે ભાગીને કે આવી રીતે તો નહીં આવી ગઈ હોય, કારણ કે કોઈના ઘરે આટલા બધા દિવસ રહેવું એ સમજમાં જ નથી આવતું કે. હા, વાત તો તારી મને સમજાય છે, અને મેં પણ છે ને અહીંયા થોડા દિવસથી માર્ક કર્યું છે કે આ છોકરીનો સ્વભાવ છે ને થોડોક મને આમ અજીબ લાગે છે. કે જેમ કે આપણા દીકરા સાથે જ્યારે વાત કરતી હોય ને ત્યારે એમ લાગે છે કે આ શું બોલે છે. એટલે મને પણ આ છોકરીનું નેચર માફક આવે એવું મને નથી લાગતું. કંઈક રસ્તો તો કરવો પડશે. તમારી વાત પણ સાચી છે,
પણ આ છોકરીને કેવું કેવી રીતે કે હવે તું આ ઘર છોડીને ચાલી જા. અને આમ પણ આપણે આ છોકરીને ઓળખીએ છીએ, એના મા બાપને ને એને તો આપણે ઓળખતા નથી. તો હવે કઈ રીતે ફોન કરવો ને કઈ રીતે શું કરવું જાણું. અને બીજી વાત, જો અત્યારે કોઈનો કોઈ ભરોસો કર્યા જેવો નથી, અને ખાસ કરીને આ જુવાન દીકરી છે. કાલ સવારે કંઈક થશે ને તો કાળી ટીલી બેસી જશે અને સમાજમાં કંઈ મોઢું એ નહીં બતાવી શકીએ. હા, આમ પણ મેં એક બે વાર એને પૂછવાની કોશિશ કરી હતી કે હકીકત શું છે, તારી મમ્મી પપ્પા સાચે જ બહારગામ ગયા છે કે તું ઘરેથી ઝઘડો કરીને, પણ એને છે ને ઉડતા જવાબ આપી દીધા. એટલે મને પણ તું કહે છે વાતમાં શંકા તો જાય છે. અને એનો સ્વભાવ એવો છે ને કે જો એ કંઈ આડું ઓળું કરશે ને આ ઘરમાં તો હકીકતમાં તો આપણી જ નામોશી થશે કે એના ઘરે ગઈ હતી ને મારી છોકરી સાથે આવું થયું તેવું થયું. અને આ તે કેવી છોકરી છે એ જ સમજાતું નથી. લગ્ન કરવાની તો ચોખ્ખી ના પાડે છે હા, કે લગ્ન આજે નથી કરવા ને કાલે નથી કરવા. હા, અત્યારના છોકરાઓને શું થઈ ગયું છે ને એ જ સમજ નથી પડતી. કોઈને પૂછો તો કે મારે લગ્ન નથી કરવા, પણ તમારી પાસે તમારા નામનું આધાર કાર્ડ છે, પણ જીવન જીવવા માટે કોઈ આધારની તો જરૂર પડશે ને. પણ કોણ સમજાવે અત્યારની જનરેશનને? ઠીક છે, હવે છે ને મારી વાત સાંભળ. તું કહે છે કે તને માથું દુખે છે એટલે આ બાબતની ચર્ચા અત્યારે પડતી મૂક, અને એ છોકરી છે ને એને જેમ બને એમ વહેલા આ ઘરમાંથી ક્યારે નીકળે ને એનું કઈ વિચાર. હું વિચારું છું તમે જાઓ અને તો તારી દવા લેતો આવું બહારથી. હું જોઈ લઉં છું, જો નહીં હોય તો ફોન કરજે, હું લેતો આવીશ. ઘટતી હશે લેતો આવીશ. હાય, હાય ગમે ત્યાં. શું કરો છો? જો ને આ ઓફિસનું જરા કામ બાકી છે તો કામ ટેલી કરું છું. તમે પણ ગજબના છો. આ ઘરમાં પણ ઓફિસનું કામ, ઓફિસમાં પણ ઓફિસનું કામ. અરે અત્યારે આવું તો ન કરવાનું હોય, મૂકી દો. શું ના કરવાનું હોય? અરે પતાવી લેવા દો ને. આમ પણ આખો દિવસ આ ઓફિસમાં જ હોઈએ છીએ. ઓફિસનું કામ પતાવ્યા પછી પણ જે પેન્ડિંગ ઓર્ડર હોય છે ને એ ઘરે આવીને જ પૂરા કરવા પડે છે. એટલું બધું કામ ન કરાય. આ તમારી તબિયત ખરાબ થઈ જશે. અને એમ પણ ઘરે હોય ને તો ફેમિલીના સભ્યોને ટાઈમ આપવો જોઈએ. હવે હું પણ કેટલા દિવસ છું, 1-2 દિવસમાં હું જતી રહેવાની છું. તો તમને એવું ન થાય કે તમે મારી સાથે વાત કરો? હા તો બોલો, તમારી સાથે બેસીને વાત કરી. ચાલો. એક વાતનો જવાબ આપો. હું આ ઘર છોડીને જતી રહીશ પછી તમને મારી યાદ આવશે કે નહીં? હા, કદાચ યાદ તો આવશે, પણ તમારી બેનપણી. મેં તમારું પૂછ્યું. મને શું કામ યાદ આપે? અને આમ પણ આવશે કે કોઈક એવી કંપની હતી જે ક્યારેક ક્યારેક મતલબ કે મૂડ સારો કરવા માટે આવતી હતી. વેરી ગુડ. મારે છે ને તમારા એક મદદની જરૂર છે. મારી મદદની જરૂર છે? બોલો, શું મદદ કરી શકું? પણ પહેલા પ્રોમિસ કરો કે તમે મારી મદદ કરશો. એ તો મદદ સાંભળ્યા પછી પ્રોમિસ થાય ને, પહેલા પ્રોમિસ છોડી દે. બસ ને, હું તો તમને મારા ફ્રેન્ડ સમજવા લાગી હતી. મને એવું હતું કે આ નેહા તો મારી ફ્રેન્ડ છે, પણ તમે હવે મારા ફ્રેન્ડ છો. પણ તમે કદાચ હજુ મને ફ્રેન્ડ નથી માનતા. હા, એવું કઈ નથી, બટ તમે પ્રોમિસ માંગ્યું ને એટલે ચલો પ્રોમિસ. હું ટ્રાય કરીશ કે તમે જે કે પણ કહેશો ને એ પૂરું કરી શકું. તો ઠીક છે, તમારે છે ને મારી સાથે કપલ ડાન્સ કરવાનો છે. ઓ નોનસેન્સ. મતલબ કે મને અને કપલ ડાન્સ શક્ય નથી. મને નથી ફાવતો ડાન્સ કરતા. હું છું ને, હું શીખવાડી દઈશ, પણ કપલ ડાન્સ કરવો જરૂરી છે. પણ શું કામ? કપલ ડાન્સ કરીને ક્યાં જવું છે? અને તમારે મારી સાથે શું કામ કપલ ડાન્સ કરવું છે? એકચ્યુઅલી એવું છે કે મારી કોલેજમાં એક નાટક છે, તો એ નાટકમાં મારે કપલ ડાન્સના થોડા સ્ટેપ કરવાના છે. હવે નાટક જોવા લોકો કેટલા બધા આવ્યા છે ને બધાની સામે હું ભગો મારી દઈશ તો કેટલી ભૂંડી લાગીશ ને. તો હું તમારી સાથે છે ને પ્રેક્ટિસ કરી શકું એટલે. કોલેજમાં નાટક છે તો એનું રિહર્સલ અહીંયા શું કામ? એ તો કોલેજમાં જે ડ્રામાના આર્ટિસ્ટો હોય એની સાથે કરવું જોઈએ ને. મારો જે પાર્ટનર છે ને એને પગમાં વાગ્યું છે એટલે એ તો પ્રેક્ટિસ નહીં કરી શકે, અને એ તો પોતે ડાન્સર છે એટલે મારે તો પ્રેક્ટિસ કરવી પડશે ને. હા પ્લીઝ જો ના નહીં કહેતા. ઠીક છે, બટ મને ડાન્સ કરતા બહુ સારું નથી ભાવતું. ઇટ્સ ઓકે, હું છું ને. આ તો શું છે કે કઈ
ભૂલ હોય ને તો હું સુધારા વધારા કરી શકું એમ. તો શાલ્વી, ઓકે આ બાજુ આ બાજુ. હા, આવી રીતે. હા, ગોળ ફરી જાઓ. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. ગોળ ફરી જાઓ. અરે એકદમ ઈઝી છે આ તો. છે ને? અરે વાહ વાહ. એક મિનિટ હા, હું આને જરાક રેકોર્ડ કરી લઉં. એમાં શું છે કે પછી મારે સ્ટેપ યાદ રાખવો હોય તો ઈઝી પડે ને. હા ઓકે એમાં શું વાંધો. આ પેલું રાઉન્ડ શેપ ફરવા વાળું. હા હા. ફરીથી પહેલેથી હે. ચલ 1 2 3 રાઉન્ડ. આવી ગયું આ મને. જોયું એકદમ ઈઝી હતું કે નહીં? અરે એકદમ ઈઝી છે. આમાં શું ફરીથી પ્રેક્ટિસ. હા હા, કેમ નહીં. આઈ એમ સો સોરી. અરે નો પ્રોબ્લેમ. ફરીથી કરી. હા ચલો 1 2 3 રાઉન્ડ રાઉન્ડ. થેન્ક યુ. મારું કામ થઈ ગયું. અરે પહેલા કહેવાય ને આટલું જ હતું તો શું. મને એમ કે મોટો ડાન્સ હશે તમારો, બધા સ્ટેપ્સ યાદ રાખવા પડશે. બસ હવે બધું અત્યારે જ બોલી જશો. રેકોર્ડિંગ ચાલુ છે. થેન્ક યુ. થેન્ક યુ. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. પેલી છોકરી ઘરમાં આવીને બેઠી છે, એનું શું વિચાર્યું પછી? કઈ વિચાર્યું નથી. એ જવાનું નામ લેતી નથી અને એમ હતું. જય શ્રી કૃષ્ણ. વેવાણ આમ અચાનક. હા, મારી દીકરીનો ફોન આવ્યો હતો અને મને ઘરે બોલાવી છે, એટલા માટે તો હું આવી છું. હા, મને લાગે છે કે કેટલા દિવસથી તમને જોયા નહીં હોય ને એટલે મળવા બોલાવ્યા છે. હા, કદાચ એવું જ હોય. હા, પણ છે લો આવી ગઈ બેગ. હા, બધું શું છે? અમને કીધા વગર જ પિયર જવું છે અને આ તારા મમ્મીને બોલાવ્યા છે. કીધું હોત તો અભય તને મૂકી જાત. બેસ ને. બેસ બેટા બેસ. મમ્મી, હું હવે પિયર જ જાઉં છું. મારે અહીંયા નથી જવું. શું થયું બેટા? મારાથી કઈ ભૂલ થઈ કે તારા પપ્પા કઈ બોલ્યા? અને અભયનો તો સ્વભાવ એવો છે, કદાચ ગુસ્સા ગુસ્સામાં કઈ કહી દીધું હશે એણે. શું વાત છે? શું થયું છે બેટા? મમ્મી, અભયે ગુસ્સો કર્યો હોત ને તો હું એને એકવાર માફ પણ કરી દેત. તો શું કર્યું અભય? અભયે એવી ભૂલ કરી છે કે હું શું, તમે પણ એને માફ નહીં કરો. કેમ બેટા, તું અચાનક આવી કેમ વાત કરે છે કે અભયે એવી ભૂલ કરી છે કે તમે પણ માફ ન કરી શકો? અરે દગો દીધો છે, દગો. ધગો? કોણે કોને? આ વાતને ગોળ ગોળ શું કામ ફેરવી રહ્યા છો? જે વાત હોય એ કરો ને. અભય ક્યાં ગયો છે? ઓફિસે ગયો છે કે અંદર છે? અંદર જ છે. શું વાત છે? મને તું બોલ ને. મમ્મી, અભય મને ચીટ કરી રહ્યા છે. શું વાત કરે છે? અભય તને ચીટ કરી રહ્યો છે? અભય ક્યાં છે? અભય, અભય એ આવતો. મને નથી લાગતું કે મારો દીકરો આવી કોઈ ભૂલ કરે. પપ્પા શું વાત છે? આ શું સાંભળીએ છીએ અમે? કઈ સિરિયસ મેટર થઈ છે કે શું? અભય, હા, નેહા એવી વાત કરે છે કે તું એને ચીટ કરી રહ્યો છે. આ બધું શું છે બેટા? મારા સંસ્કાર તો આવા નથી. હા, મમ્મી, આ વિશે મને પણ કોઈ જાણ નથી. નેહા શું છે આ બધું? મેં કઈ વાતને લઈને તને ચીટ કરી છે? એટલે તમે લોકો જ જોઈ લો. પપ્પા બતાવશો તમે લોકો મને કે શું વાત છે? મમ્મીજી આપો તો ખરા. અરે આ વિડિયો તો કવિતાએ જ ઉતાર્યો છે. કવિતા, તે કહ્યું ને આ લોકોને કે તારા ડ્રામાનું રિહર્સલ ચાલી રહ્યું છે, તને હું ડાન્સ માટે હેલ્પ કરાવી રહ્યો છું. રેકોર્ડ નહીં કર્યું હતું, પણ ડ્રામા છે ને એ બધી વાત ખોટી છે.
તમે જ કહ્યું હતું ને કે તમારે મારી સાથે ડાન્સ કરવો છે, તમને મારી સાથે રહેવું ગમે છે, તમે મારી સાથે ડાન્સ કરો, એટલે જ તો મેં બધું રેકોર્ડ કર્યું. કવિતા, મેં તને થોડી કહ્યું છે, તે મારી પાસે આવીને બેસીને વાત કરી હતી કે તને ડ્રામાના રિહર્સલ્સ માટે એક પાર્ટનરની જરૂર છે અને એના માટે તું આ ડાન્સ કરાવી રહી હતી. કયો ડ્રામા? હું તો કોઈ ડ્રામાને ઓળખતી નથી, ક્યાંય જવાની નથી, તો પછી શેની વાત કરો છો? કવિતા, જૂઠું ના બોલ. તે જ મને કહ્યું હતું અને તે જ મારી પાસે આ નાટક કરાવ્યું છે. જોયું મમ્મી પપ્પા, અભય એની ભૂલ હોવા છતાંય કેટલો એનો પોતાનો બચાવ કરી રહ્યા છે. હા, વિડીયોમાં બધું દેખાય જ છે ને. મારી સાથે છેડતી કરવાની કોશિશ કરી છે. કવિતા, આ વાત ખોટી છે. શું છે? મેં તારી છેડતી નથી કરી. તું ખોટી વાતે ખોટી રીતે પ્રેઝન્ટ ના કરે અહીંયા બધાની વચ્ચે. બધાની વચ્ચે સાબિત થઈ જ ગયું છે ને, બધાની વચ્ચે વાત આવી જ ગઈ છે. સાચી વાત છે. આમાં આમ જોવા જઈએ ને બેટા, તો આ ખરેખર તારો છે. અરે તને આમાં શું ઘટતું હતું હા, કે તારે આવું બધું કરવું પડ્યું? હા, અને આ કવિતા તો કેટલી ડાઈ છે. ક્યારે એણે તને ડ્રામા માટે કંઈ પણ કરવા માટે નથી કીધું કે તું મારી સાથે ડાન્સ કર, હું કેમેરામાં રેકોર્ડ કરું. હાઉ કવિતા કોઈ દિવસ કહી શકે? વાત તારી સાચી છે. આમાં બધો જ વાંક મારા અભયનો છે, નહીં કવિતા? હવે બીજા કાલે બીજી ચાપટ ખાઈશ કે પછી જે સાચું છે એ ઓકીશ? કારણ કે તમે લોકો જ્યારે આ રેકોર્ડ કરી રહ્યા હતા ને, ત્યાં ઊભી ઊભી બધું જ સાંભળતી હતી અને મારી નજરોથી જોતી પણ હતી. બોલીશ હવે કે પછી હું કઈ કરું? પોલીસ બોલાવું? હા, એક તો તારું ઘર બાર છોડીને તું અહીંયા આવી ગઈ છે. તારા મા બાપ પણ કેવા છે? મને એ સમજ નથી પડતી કે જુવાન જોત દીકરીને આવી રીતે કોઈના ઘરે મોકલી આપી તને. મને પણ કોઈ શોખ નહોતો. તમારા ઘરની બહુ જ મને આ ઘરમાં લાગી છે. પૂછો. શું બોલી રહી છે? હા, આ વાત સાચી છે? હા મમ્મી, હું જ કવિતાને લઈને આવી હતી. પણ શું કામ? તે તો કીધું હતું ને કે એના મમ્મી પપ્પા બહાર ગયા છે એટલે થોડા દિવસ અહીંયા રહેવાની છે. તેના મમ્મી પપ્પા આવ્યા નહીં? એ બધું એક નાટક હતું. આ થઈ શું રહ્યું છે ઘરમાં? શેનું નાટક? મમ્મી, મને અભય ઉપર શંકા હતી. શંકા કઈ વાતની હતી? મેં વળી એવું તે શું કર્યું છે કે તને મારા ઉપર શંકા જાય? કર્યું છે એટલા માટે જ શંકા જાય ને. તમને યાદ છે, એક દિવસ આપણે બંને બહાર બેઠા હતા અને બંને બસ એમ વાત કરી રહ્યા હતા, હસતા હતા, અને ત્યારે મેં તમને પૂછ્યું હતું કે અભય, તમારે પાસ્ટમાં કોઈ છોકરી હતી, કોઈ ગર્લફ્રેન્ડ હતી, યા તો કોઈ એવું હતું કે જે તમને ગમતું હોય? તો તમે મને શું કહ્યું હતું? હા, એવી એક નહીં 2-3 છોકરીઓ હતી. તો મને તો શંકા જવાની જ છે ને. મજાક કરતો તો તું મજાકની વાતને આટલી બધી સિરિયસ લઈ શકે? તે ક્યારે જોયો અભયને કોઈ છોકરી સાથે વાત કરતા ફોનમાં? તને મૂક્યા વગર ઘરની બહાર નથી નીકળતો, શનિ રવિ તમે લોકો ઘરે નથી હોતા, અને તને આની ઉપર શંકા આવી એટલે ત્યાં તારી જ ફ્રેન્ડ ઉપર આટલો બધો વિશ્વાસ કરી લીધો, જે તને પણ અત્યારે અંધારામાં રાખી રહી છે. નીકળી જા મારા ઘરની બહાર, નહીતર છે ને જોયા જેવી થશે. હવે કે વધારે સાંભળવું છે? નીકળી જા મારા ઘરની બહાર. જરા પણ નાક શરમ બચી હોય ને તો તારામાં. અરે સરિતાબેન, એને શું કામને બોલો છો? જ્યારે મારો જ સિક્કો ખોટો હોય તો બીજાને કહેવાનો શું મતલબ છે? આ વાતની જાણ મને હતી, પણ મને એમ કે એનું મગજ છે ને થોડું ઓછું છે, એટલે 2-4 દિવસમાં સમજી જશે. પણ ના, બસ એની જીદ પર અડી રહી. તને સમજાવ્યું હતું ને કે આ બધી ભૂલ નહીં કર, આમાં તારું જ નુકસાન જશે. એક મિનિટ, એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે કવિતાને આણે જ ઘરમાં બોલાવીને આ લોયલ્ટી ચેક? હા મમ્મી, પણ આ બધું કરીને મેં જ મારા પગ ઉપર કુહાડી મારી છે. મને નહોતી ખબર કે કવિતા મારા જ ઘરમાં આવીને મારું જ ઘર ભાંગશે. પણ તે આવું કર્યું શું કામ? એ તો કે. મારા મનમાં પહેલા કાંઈ નહોતું, પણ જ્યારે મેં અભય સાથે વાત કરી તો એને મને સરખો જવાબ ના આપ્યો, એટલે મારો ઈગો હર્ટ થઈ ગયો. અને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે હું આ મારી ફ્રેન્ડનું ઘર બંધાવીને જ રહીશ. શું એ છોકરી, તારામાં જરાય નાક કાન છે હવે? હે, તું ઊભી છે શું? નીકળ ઘરની બહાર. મને પણ કોઈ શોખ નથી. હા તો નીકળ. જોઈ લીધું ને, બે વ્યક્તિની વાતમાં ત્રીજા વ્યક્તિને વચ્ચે લાવવાનું પરિણામ શું આવે છે? જો બેટા, તમારે બંને હંમેશા સાથે રહેવાનું છે. આપણા પતિ ઉપર આપણે જ શંકા કરીશું
અરે જેન્ટ્સને આખો દિવસ બહાર રહેવાનું હોય એનો મતલબ એ તો નથી ને કે એવું જ કામ કરવા માટે જાય છે. એ બપોરે ટિફિન જમે છે જે આપણે સવારે બનાવેલું હોય છે. એ ટાઢું એટલા માટે ખાય છે કે બપોરે આપણે ગરમ જમી શકીએ અને આપણે એની ઉપર શંકા કરીએ છીએ. હવે શંકા છે, હવે કોઈને બોલાવવાનું છે? ના મમ્મી, અભય મને માફ કર. મેં તમારા ઉપર શંકા કરી. મારા હું નહોતું કરું છું. સુખ